This meeting is being recorded. નમસ્તે મિત્રો. તો સ્વરક્ષરની કેનેડાની જૂન 23, 2024ની આપણી આ સભામાં આપ સૌનું સ્વાગત છે. આપમાંના ઘણા મિત્રો સ્વરક્ષરની પ્રવૃત્તિઓથી સુપેરે પરિચિત છો. મિત્રો, 30 વર્ષથી અમે કેનેડામાં સાહિત્ય પ્રવૃત્તિ કરતા રહ્યા છે. મે 2020થી અમે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર મળવાનું શરૂ કર્યું અને જાન્યુઆરી 2022થી સ્વરક્ષરની યુટ્યુબ ચેનલ શરૂ કરી. એ ચેનલ પર જાન્યુઆરી 2022થી શરૂ કરેલા કાર્યક્રમો રેકોર્ડેડ સ્વરૂપે માણી શકશો. હાઉસકીપિંગ માટે જણાવવાનું કે માઇક્રોફોન્સ મ્યુટ રાખશો, જેથી વક્તાને ખલેલ ન પહોંચે. અંતમાં જ્યારે આપણે પ્રશ્નોત્તરી માટે ગેલેરી ખોલીએ ત્યારે તમારા પ્રશ્ન કે પ્રતિભાવ માટે હાથ વર્ચ્યુઅલ કે હાથ ઊંચો કરશો અને ત્યારબાદ ક્રમવાર તમારું નામ બોલાય એટલે મહેમાન સાથે વાત કરી શકો. પ્રતિભાવ ટૂંકો, પ્રશ્ન ટૂંકો, તો આપણને વક્તા તરફથી વિસ્તૃત જવાબ મળી શકે. તો મિત્રો, આજની આપણી આ સભાના મહેમાન છે આપણી ગુજરાતી ભાષાના પ્રતિભા સંપન્ન વાર્તાકાર, સંપાદક, અનુવાદક, ફિલ્મ આસ્વાદક શ્રી કિરીટ દુધાત. આજે અમને એ વાત કહેતા આનંદ અનુભવાય છે કે આજે સ્વરક્ષરને કિરીટભાઈની વિદ્વત્તાનો લાભ બીજી વાર મળી રહ્યો છે. 2022માં એમણે આપણી સાથે હિચકોકની ફિલ્મ વર્ટિગો વિશે વાત કરી હતી અને આજે તેઓ નોબેલ પુરસ્કૃત કેનેડિયન લેખિકા એલિસ મનરોના વાર્તા વિશ્વની વાત કરશે. કિરીટભાઈનો જન્મ કાઠિયાવાડના એક નાનકડા ગામમાં થયો. ત્યારબાદ મોસાળમાં બાળપણ વીત્યું. વધુ અભ્યાસાર્થે અમદાવાદ આવ્યા. સરકારી નોકરી સાથે એક્સટર્નલ MA કર્યું સાહિત્યના વિષયમાં. ત્યારબાદ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી સંપૂર્ણપણે વાચન લેખનમાં સમય વિતાવે છે. એમના અંગત પુસ્તકો, ફિલ્મોનો સંગ્રહ જોઈને અભિભૂત થઈ જવાય. અને આ વાત કિરીટભાઈ અહીં છે એટલા માટે નહીં, પણ ક્યારેય પણ અમે બંને આ વાત કરી શકીએ. અમે સાક્ષી છીએ એ વાતના. અને એમાંની લગભગ બધી જ પુસ્તકો વિશેની અને પુસ્તકોની માહિતી એમને હૈયે વસેલી તો છે જ, પણ જરૂર પડે ત્યારે ત્વરિત હોઠ પર હોય જ છે. કિરીટભાઈ જે કંઈ વાંચે કે જે કંઈ જુએ એની માનસિક નોંધ લઈ એનું આગવી રીતે પૃથક્કરણ કરતા રહે છે. અને આ બધી વાતો બિલકુલ બહાર રાખ્યા વિના અમારા જેવા આજના ભાવકો સાથે વહેંચતા રહે છે. આગળ જણાવ્યું એમ કિરીટભાઈના જીવનનો મોટાભાગનો સમય ભણતર અને કામકાજ માટે ગુજરાતના વિવિધ શહેરોમાં વીત્યો છે. અને તે છતાં નાનપણના અનુભવોની યાદોમાં રસાયેલી તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશનો એમની વાર્તાઓમાં પ્રચુર માત્રામાં સુપેરે ઉપયોગ થયો છે. એમની વાર્તાઓનો કથક ખુદ તટસ્થ રહીને વાચકના ભાવ વિશ્વને ખળભળાવી મૂકે છે. કિરીટભાઈના 3 વાર્તા સંગ્રહો, બાપાની પીંપર, આમ થાકી જવું અને સંપૂર્ણ વાર્તા સંગ્રહ ઘર, જે 2023માં પ્રકાશિત થયેલ. તેમણે ગુજરાતી ટૂંકી વાર્તાઓના મહત્વપૂર્ણ સંપાદનો પણ કરેલ છે. ટૂંકી વાર્તા માટે તેમને એકાધિક પારિતોષિક મળેલ છે, જેમાં ઉમાશંકર જોશી પારિતોષિક, ધૂમકેતુ પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મળેલા પારિતોષિકોનો સમાવેશ થાય છે. કિરીટભાઈ એક સજ્જ અનુવાદક તેમજ ફિલ્મ આસ્વાદક પણ છે. અને હું જોતો હતો કે લખાણમાં નથી, પણ મારે એ વાત કરવી હતી કે નવોદિત વાર્તાકારોને એ માર્ગદર્શન આપે
અને એમને દિશા સૂચન પણ આપે. અને એનો બહુ મજાનો દાખલો અભિમન્યુ અહીંયા છે જ. અભિમન્યુના વાર્તા સંગ્રહ લગભગ પણુના વિમોચન સમયે કિરીટભાઈ જે એ વાર્તા સંગ્રહ વિશે અને અભિમન્યુના લખાણ વિશે જે રીતે વાત કરી હતી એ એક કિરીટભાઈ હમણાં જાહેરમાં કહી દઉં, જો હોય એ તો છે જ તમારી પાસે, અને પરબ કે એતદ કે કશેક એને મુકાવવું જોઈએ, કારણ કે એ નવા વાર્તાકારો માટે બહુ સૂચક છે. તો પઢો પઢો ઓર ફિર લીખો ના નિયમને કિરીટભાઈએ જીવી જાણ્યો છે. દેશ વિદેશના સર્જકોને તેમણે માત્ર વાંચ્યા જ નથી, તેમની વિશિષ્ટતાઓ તેમજ મર્યાદાઓથી તેઓ વાકેફ છે. અને એટલે જ અન્ય લેખકોના પુસ્તકોની પ્રસ્તાવના લખે એ પણ એટલી જ રસપ્રદ હોય છે. અને બીજી એક નાનકડી વાત કે કિરીટભાઈ અમને એમનો વાર્તા સંગ્રહ ઘર ભેટ આપ્યો, અને અમે અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં જતા હતા. એમાં પાછો એક જ પ્રત આપી હતી અમને બેને, છૂટી આપવી, એવું એક અમારા કવિ વડીલ કવિએ અમને બે એમના ગઝલ સંગ્રહ આપ્યા હતા. અને પૂછ્યું બે કેમ, તો કે તમારે બંને એક સમયે વાંચવું હોય તો એ ઘટના અમારે ટ્રેનમાં થઈ, અને અમે વારાફરતી પછી વાર્તા વાંચતા હતા. પણ એમાં એમની ડચુરો વાર્તા વાંચીને એમાં મને ધ રીડર ફિલ્મ એકદમ ધ્યાનમાં આવી કે આ કંઈક જોડાણ છે. અને એ મારાથી રહેવાય નહીં, એટલે ટ્રેનમાંથી જ એમને ફોન કરીને કહ્યું કે અને વાત મારે એ જ કરવાની કે આ પશ્ચિમમાંની ફિલ્મ અને તમે ગુજરાતના ગામડાનો પરિવેશ એ ક્યાં કેવી રીતે સંધાઈ જાય છે એ કંઈ આયાસપૂર્વક કરવાની જરૂર હોતી નથી. એટલું સુંદર એમનું લખાણ હોય છે. અને એલિસ મનરોની વાત કરીએ, અને એ કિરીટભાઈના લખાણ સાથે અમે જોઈએ કે એને એક સ્તર પર જુઓ તો એલિસ મનરો પણ અહીંના કેનેડાના ગામડા વિશે, નાના ગામડા વિશે નું લોકાલ હોય છે. અને કિરીટભાઈનું આપણા ભારત દેશના ગુજરાતના ગામડાનું હોય છે. કશક ને કશક કંઈક જોડાણ છે. તો વધુ સમય નહીં લઉં. કિરીટભાઈ અને એલિસ મનરોનો વાર્તા. પ્રિય શૈલેષભાઈ, નીતાબેન, આરપી, પન્નાબેન, ગાંધી સાહેબ, અભિમન્યુ, બીજા મિત્રો, કાઠિયાવાડી ભાષામાં કહેવત છે કે ચણાના ઝાડ ઉપર ચડાવ્યો, એટલે તમે મને ચણાના ઝાડ ઉપર ચડાવી દીધો છે. સ્વર અક્ષરના ફળિયામાં બીજી વાર આવતા ખૂબ આનંદ થયો. અને એ બે આ પ્રસંગ વચ્ચે તમારી રૂબરૂ મુલાકાત ભારતમાં આવ્યા ત્યારે અભિમન્યુને કારણે થઈ હતી. એ દિવસ તો બહુ યાદગાર છે. તમે જેટલું મારા વિશે સારું કહ્યું એટલું આજે સારું હું બોલી શકીશ કે નહીં એનો મને શંકા છે. એટલા માટે કે જ્યારે એલિસ મનરોની વાર્તાઓ વાંચવાની શરૂઆત કરીશ ત્યારે ખબર પડી કે આ તો એટલી મહાન લેખિકા છે. એની વાત આપણે આગળ કરીશું. મૂળ પહેલા ટૂંકી વાર્તાથી શરૂઆત કરીએ. હવે હું ભૂલી ગયો છું કે કઈ વાર્તા છે, પણ એલિસ મનરોએ એક કટાક્ષમાં એક પ્રસંગ એની વાર્તામાં આલેખ્યો છે. એ કે હું કોઈ પાર્ટીમાં ગઈ અને મારા એક પરિચિતે એક અજાણી વ્યક્તિ સાથે મારો પરિચય કરાવ્યો, અને એ વ્યક્તિને એમ કહ્યું કે આ બેન લખે છે. એટલે સામેની વ્યક્તિએ પૂછ્યું કે એમ તમારી કેટલી નવલકથાઓ છપાઈ છે? એટલે લેખિકાએ કહ્યું કે ના, હું તો ટૂંકી વાર્તા લખું છું. એટલે કે એમનું મોઢું એવું થઈ ગયું કે જાણે આપણને ઘેર બોલાવ્યા હોય ત્યારે એવું ચિત્ર ઊભું કર્યું હોય કે તમને
પેલેશિયલ હાઉસમાં અમે ઉતારો આપીશું અને જ્યારે જઈએ ત્યારે ખબર પડે કે આ તો 2 રૂમનો ફ્લેટ નથી, આમાં બધું સાંકળ મુકડ ગોઠવવાનું છે, કે ટૂંકી વાર્તાનું એવું છે. પછી આગળ વાતચીત થતા એને કે એ જે રીતે વાત કરી એ વ્યક્તિએ મારી સાથે, એમાં લેખિકાને એવું થયું કે જાણે હું એવું માનતી હતી કે હું ગામની વચાળે રહું છું, પણ મને તો ઠેઠ નીરવ પટેલ, જેને ફૂલવાડો કહેતા, એ જગ્યાએ જાણે મારું રહેવાનું હોય એ પ્રકારનું છે. એટલે ટૂંકી વાર્તા નું બહુ નવલકથાની સરખામણીએ બહુ મૂલ્ય નથી એવું એલિસ મંદરોનું પોતાનું કહેવાનું હતું. એટલે આ એવી છાપ છે. એમ મંદરો પોતે નહોતા માનતા, પણ જનસામાન્યમાં એવી છાપ છે. અને આમ તમે જુઓ તો આ એલિસ મંદરો ગણ્યા ગાંઠ્યા ઉદાહરણોમાંના એક છે. કેથેરિન મેન્સફિલ્ડ હતા. ચેખોવે તો ઘણા સારા નાટકો લખ્યા છે. એટલે એવા ગણ્યા ગાંઠ્યા લેખકો હશે કે જેણે ફક્ત ટૂંકી વાર્તા, આજીવન ટૂંકી વાર્તાનું જ સેવન કર્યું એ સ્વરૂપનું. તો એમાંના એક છે. અને આમ તમે જુઓ તો નોબેલ પ્રાઇઝ તો 100 વર્ષથી પણ વધારે સમયથી અપાતું આવ્યું છે, પણ ઠેઠ 2013માં મંદરોને મળ્યું. એની પહેલા તો ઘણા સારા ટૂંકી વાર્તાના લેખકો આવી ગયા. અભિમન્યુને મને તરત જ યાદ આવે રેમન્ડ કાર્વર. તો આવા બહુ મહાન વાર્તાકારો પણ ચૂકાઈ ગયા છે. એટલે ટૂંકી વાર્તા આમ આપણે ગણીએ કે આમ સોનેટ જેવી કલાત્મક એની રૂપરંગ છે, પણ મોટા ભાગના લેખકો પોતે પણ ટૂંકી વાર્તા ક્યારે લખવાનું પસંદ કરે? નવલકથાકારો એક નવલકથા લખાઈ ગયા પછી 5-6 મહિના એ આરામ કરે, બીજી નવલકથા વિશે થોડો ઘણો વિચાર કરે, ને એ વચ્ચે 6-1 મહિના જેટલો સમય હોય એમાં એ 1-2 ટૂંકી વાર્તા લખે. અથવા તો ન્યુયોર્કરે R.K. નારાયણને કહ્યું કે તમારે દર વર્ષે એક ટૂંકી વાર્તા ન્યુયોર્કરને આપવી, તો એ વચ્ચે વચ્ચે ટૂંકી વાર્તા આપે. પણ મંદરો એમાં અપવાદ છે. એમણે અલબત્ત એકાદ પુસ્તક એમનું એવું છે કે જેમાં ટૂંકી વાર્તાઓ બધી એક સાથે વાંચો તો નવલકથાની અનુભૂતિ થાય છે. એ સ્વરૂપ સાથે કરેલા પ્રયોગો છે. આપણે ત્યાં રઘુવીરભાઈએ પણ એ પ્રકારની એક નવલકથા લખી છે, જેનું દરેક પ્રકરણ સ્વતંત્ર ટૂંકી વાર્તા તરીકે વાંચી શકાય. એટલે આટલું ટૂંકી વાર્તા વિશે એક જાહેર નિવેદન કરીને હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. હવે કેનેડામાં ટૂંકી વાર્તાનું શું હાલચાલ છે એ વિશે હું ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ કેનેડિયન લિટરેચર નું જોતો હતો, એન્ટ્રી જોતો હતો, ત્યારે મને જાણવા મળ્યું કે કેનેડામાં 2 ભાષાઓમાં ટૂંકી વાર્તાઓ લખાય છે અને નવલકથાઓ લખાય છે. એક તો અંગ્રેજીમાં અને બીજી ફ્રેન્ચમાં. હવે આપણે આપણી વાત અંગ્રેજી પૂરતી મર્યાદિત રાખીએ તો કેનેડિયન ટૂંકી વાર્તા નો જન્મ લગભગ 1820-1830 ના સમયગાળામાં થયો. અને શરૂઆતમાં તો એ કેનેડાના જ સામયિકોમાં છપાતી હતી. 1850 પછી એ ઇંગ્લેન્ડના અને અમેરિકાના સાહિત્યિક સામયિકોમાં એ છપાતી થઈ. પણ જેને કહેવાય ને કે ટ્રેજેક્ટરી જેને કહીએ, કેનેડિયન ટૂંકી વાર્તાની ટ્રેજેક્ટરી અનઇવન રહી છે. એટલે ક્યારેક કોઈ પ્રખ્યાત લેખક આવી જાય તો વળી ટૂંકી વાર્તાને વેગ મળે. થોડાક 1-2 સામયિકો નવા નીકળે જે ફક્ત ટૂંકી વાર્તાને જ વરેલા હોય. આપણે ત્યાં જેમ ચાંદની ટૂંકી વાર્તાને જ વરેલું હતું, તો વળી એમાં વેગ આવે. અને કોઈ મંદરો જેવા સાહિત્યકાર આવી જાય તો ટૂંકી વાર્તાને એ રીતે પણ વેગ મળે. તમારે ત્યાં ગવર્નર જનરલનું ખાસ ઇનામ ફિક્શન માટે અપાતું હોય છે. એને પણ કેનેડાની ટૂંકી વાર્તાના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. અને ખાસ કરીને CBC, કેનેડા બ્રોડકાસ્ટ સેન્ટર, કે એવું કંઈક હશે CBC, એ દર અઠવાડિયે એન્થોલોજી નામનો એક કાર્યક્રમ રજૂ કરતા એ રેડિયો સ્ટેશન ઉપરથી. એને કારણે ટૂંકી વાર્તા ખૂબ જ ખેડાતી થઈ.
પણ આપણે ભારતમાં ગુજરાતમાં ગુજરાતી ભાષામાં કે હિન્દી ભાષામાં જોઈએ તો જેમ કે અભિમન્યુનો ટૂંકી વાર્તાનો સંગ્રહ હમણાં બહાર પડ્યો, તો એવી પદ્ધતિ કેનેડામાં કે અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં ઓછી છે. સ્વતંત્ર વાર્તા સંગ્રહ પ્રસિદ્ધ કરવાનું ચલણ ત્યાં આજે પણ ઓછું છે. એટલે એક લેખકની 8-10 નવલકથાઓ આવે, પછી એકાદ એનું ટૂંકી વાર્તાનું પુસ્તક આવે. મોટે ભાગે કલેક્ટેડ કે કમ્પ્લીટ શોર્ટ સ્ટોરીનું ચલણ વધારે છે. એટલે આમાં થોડું ઉબડ કેનેડિયન ટૂંકી વાર્તા ચાલી છે. પણ મનરો આવ્યા પછી એનામાં વેગ આવ્યો છે. મનરોની થોડી જીવન જરમર જોઈ લઈએ તો એનો જન્મ એલિસ લેડલો તરીકે થયેલો. એના પિતાની સરનેમ લેડલો હતી. 1931માં એમનો જન્મ થયો અને એ ટીન એજમાં હતા ત્યારથી એમણે વાર્તાઓ લખવાની શરૂઆત કરી અને એમણે ગ્રેજ્યુએશન વેસ્ટ ઓન્ટારિયો યુનિવર્સિટીમાં કર્યું. 1931માં જન્મ થયા પછી 1951માં એટલે 20 વર્ષની વયે એમણે લગ્ન કર્યા જેમ્સ મનરો સાથે અને એ મનરોની સરનેમ એમણે સ્વીકારી અને લેખક તરીકે પણ એલિસ મનરો એ રીતે વાર્તા લખવાનું શરૂ કર્યું. લગ્ન પછી મનરો દંપતી છે વાનકુવરમાં અને પછી વિક્ટોરિયામાં સેટલ થયા. ત્યાં મિસ્ટર મનરોએ એક બુક સ્ટોપ પણ શરૂ કરી અને 1968માં એલિસ મનરોનો પહેલો વાર્તા સંગ્રહ ડાન્સ ઓફ ધ હેપી શેડ્સ 1968માં પ્રસિદ્ધ થયો. પછી તો એમના જે વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા એની કુલ સંખ્યા 14 જેટલી છે. બીજા થોડા શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનો બહાર પડ્યા છે, પણ એ બાજુ ઉપર રાખીએ તો આ 14 વાર્તા સંગ્રહોમાં એની 163 વાર્તાઓ છે કુલ. એટલે મનરોએ એમની આખી જિંદગીમાં 163 વાર્તાઓ લખી છે. 1976માં એમને છૂટાછેડા લીધા અને પછી એમણે ફરીથી જીરાલ્ડ ફ્રેમલાઇન સાથે લગ્ન કર્યા અને ક્લિન્ટન નામના શહેરમાં વસ્યા. એટલે આ બધા નામો મારા માટે તો અજાણ્યા છે, તમને વધારે પરિચિત હશે. ત્યાં પછી આ જીવન એ રહ્યા અને 1912માં એમનો 14મો વાર્તા સંગ્રહ ડિયર લાઈફ કરીને આવ્યો. તમે જે બોલ્યા એ સમજાયું નહીં, તમે મ્યુટ રાખ્યું. 2012 સોરી, હા, 2012માં એમનો છેલ્લો વાર્તા સંગ્રહ ડિયર લાઈફ આવ્યો. 2013માં એમને નોબેલ પારિતોષિક અપાયું. હવે નોબેલ પારિતોષિક વિશે સતત વિવાદો થતા જ રહે છે. એટલે એ વિચારધારાને કારણે પણ અપાય છે. ઘણીવાર એવું માનવામાં આવે છે અને એના વિવાદો થયા છે. પછી જેમ બ્યુટી કોન્ટેસ્ટમાં હોય એવું પણ થાય છે કે હવે એશિયાની સુંદરીઓને વિશ્વ સુંદરીનો ખિતાબ આપો કે લેટિન અમેરિકન છોકરીઓને આ ખિતાબ આપો, એમાં પણ મોસમ ચાલતી હોય એવું લોકોનું કહેવું છે નોબેલ પ્રાઇઝમાં. એટલે જ્યારે પણ કોઈને નોબેલ પ્રાઇઝ મળે તો પહેલી શંકા લોકોને એમ જાય કે લાયક છે કે વગર લાયકાતે એને આ ઇનામ મળ્યું છે. કારણ કે 2-3 વર્ષ પહેલા જ કોઈ પ્રસિદ્ધ ગાયકને પણ ઇનામ મળી ગયું હતું, જે પોતાના ગીતો જાતે બનાવીને સ્ટેજ ઉપર રજૂ કરતા હતા. હવે નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ એ વખતે બી ખાસી એની ટીકા થઈ હતી. તો જ્યાં સુધી મનરોને મેં વાંચ્યા નહોતા ત્યાં સુધી મને એવું થયું હતું કે આમને ખરેખર એમની ગુણવત્તાના આધારે ઉત્તમ સાહિત્યની રચના કરી એટલે મળ્યું છે કે પછી આ પ્રાદેશિક વાદમાં કે ચાલો એકાદ ઇનામ કેનેડામાં પણ આપો. કારણ કે માર્ગારેટ એટવુડની ઘણી ચર્ચા થતી હતી કે હવે તો એમને મળશે, પણ મનરોને આ ઇનામ મળ્યું. એટલે અગાઉ 2009માં એમનો પ્રસિદ્ધ થયેલો વાર્તા સંગ્રહ ટુ મચ હેપીનેસ પણ વાંચેલો, પણ અત્યારે આ શ્રેષ્ઠ વાર્તાઓનો સંગ્રહ જ્યારે વાંચો
ત્યારે મને ખાતરી થઈ કે મંદરોને જે નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ ખરેખર એમની લાયકાતના ધોરણે મળ્યું છે. મારા એક વાર્તાકાર મિત્ર જે મારી જેમ પ્રવચનો આપવાના શોખીન છે, બિપિન પટેલ, એ એવું કહેતા હોય છે કે વાર્તાઓનું વર્ગીકરણ આપણે બે કોટીમાં કરી શકીએ. એક તો ચેખોવિયન વાર્તા અને બીજી બોરહેસિયન વાર્તા. એટલે જોર્જ લુઈ બોરહેસ જે પ્રકારની વાર્તા લખતા હતા, વધારે સારી રીતે સમજવું હોય તો આપણે ગુજરાતીમાં સુરેશભાઈ લખતા હતા એ પ્રકારની વાર્તાઓ કે જેમાં થીમનું બહુ મહત્વ ન હોય અને કેવી રીતે વાર્તાની રચના થાય છે એ વધારે અગત્યનું હોય. અને બીજી એક ધૂમકેતુશાહી વાર્તા કે જેમાં થીમ, પાત્રલેખન, પરિવેશ એ બધો મહત્વનો હોય. એટલે મોટા ભાગના અને લગભગ બધા વાર્તાકારોને આપણે આ બેમાંથી એક કક્ષામાં મૂકી શકીએ. પણ મંદરોની વાર્તાઓ વાંચી તો મને એવું લાગ્યું કે આ એક ત્રીજી જ કોટી ઊભી કરવી પડે એવા વાર્તાકાર છે. અને એણે મૌલિક રીતે વાર્તાનું આખું સ્વરૂપ ઘડ્યું છે. મૌલિકતા વિશે ચેખોવે એકવાર એવું કહ્યું હતું કે મૌલિક એટલે એવો લેખક નહીં કે જે કોઈની નકલ ન કરે, પણ મૌલિક એટલે એવો લેખક કે જેની નકલ ન થઈ શકે, એને મૌલિક લેખક કહેવાય. એટલે આ મંદરોની વાર્તાઓ વાંચતી વખતે મને એવું થયું કે ચેખોવ જે અર્થમાં મૌલિક લેખકની વાત કરે છે એ અર્થમાં મંદરો મૌલિક લેખક છે. હવે એમની 6-7 ટૂંકી વાર્તા વિશે આપણે વાત કરીશું. પહેલી વાર્તા જે એમની પહેલા સંગ્રહમાં આવેલી છે એ વાર્તા છે વોકર બ્રધર્સ કાઉબોય નામની વાર્તા છે. અહીંયા આ વાર્તા જો તમે વાંચો તો એલિસ મનરોની ઘણી વિશિષ્ટતાઓ આપણને જોવા મળે. જેમ કે શૈલેષભાઈએ કહ્યું કે ગ્રામ પ્રદેશમાં એના પાત્રો વસતા હોય છે, એનો લોકાલ મોટા ભાગે ગ્રામ પ્રદેશનો હોય છે. એટલે મારી છાપ એવી હતી કે કેનેડામાં બધા જ પ્રદેશોમાં 6 મહિના સુધી બરફ રહેતો હશે, પણ આ વોકર બ્રધર્સ કાઉબોયનું જો તમે લોકાલ જુઓ તો વિશાળ ખુલ્લો પ્રદેશ, બેરન લેન્ડ કહેવાય એવી જમીન, અને એમાંથી કાર લઈને પસાર થતા હો તો ધૂળ પણ ઉડે અને કાચ બંધ કરી દેવા પડે એટલી હદે આખું એક. અને મનરોની વાર્તામાં લોકાલનું બહુ જબરું મહત્વ રહ્યું છે. એ આ વોકર બ્રધર્સ કાઉબોયમાં આપણને જોવા મળે છે. એ આ વાર્તા કંઈક એવી છે કે મનરોની બધી જ વાર્તાઓ, એકાદ બેને મને લાગે છે થોડીક ઘણી ગાંઠી વાર્તાઓને બાદ કરતા, કાં તો એ સ્ત્રી પાત્રના મોઢે કહેવાય છે એટલે નેરેટર અને મુખ્ય પાત્ર સ્ત્રી છે, અથવા તો સ્ત્રીના જીવન વિશે લખાયેલી છે. એટલે સ્ત્રીના જીવનને કેનેડામાં વસતી સામાન્ય સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી અથવા તો એમના જીવનમાંથી પ્રસંગો લઈ અને આટલી વિવિધ રીતે વાર્તાઓ લખી શકાય એ બહુ મને આશ્ચર્ય થયું. નહીં તો શું છે કે તમે જે વાત કરી હમણાં કે રીડર અને ડચુરોનું ક્યાંક મેળ જામે છે, એ મોટિફ થયું કહેવાય. અમુક મોટિફ સાહિત્યમાં વધારે પ્રચલિત હોય છે, જેમ કે બાપ દીકરાના વચ્ચેના સંઘર્ષનું મોટિફ, તો એને લઈને ઘણી વાર્તાઓ લખાય છે. પણ મનરોમાં આ મોટિફની પણ જાણે બાદબાકી થઈ હોય એવું લાગે છે. એટલે આમાં વાર્તા એવી છે, 5-6 વર્ષની છોકરી પોતાને જે એક દિવસે પિતા સાથે મુસાફરી કરી અને જે અનુભવ થયો એની વાર્તા કહેવામાં આવી છે. હવે દીકરીએ શરૂઆતમાં જેવું જણાવી દીધું છે કે મારા પિતા પહેલા જે ભૂંડનું પેલું ફાર્મ ચલાવતા હતા અને અમે ગામડામાં રહેતા હતા અને સુખી હતા, પણ પછી ડિપ્રેશન આવ્યું. એટલે આ વાર્તાની ઘટનાનો સમય 1930ની આજુબાજુનો છે. એટલે ત્યારે જે મહામંદી આવી હતી વિશ્વભરમાં, ખાસ કરીને યુરોપિયન દેશોમાં, ત્યારે કે મારા પિતા છે એ ધીમે ધીમે એમની આવક ઘટતી ગઈ અને અમારે પછી અમારું ફાર્મ છોડી
અને ટપરવેલ કે એવા કોઈ સિટીમાં આવીને રહેવાનું થયું. અને ત્યાં મારા પિતાએ પ્રયત્ન કર્યો પણ તોય એમને સારી નોકરી મળી નહીં. માતા તો અમારા કપડાનો સાંધા સૂંધી કરીને અમને પહેરાવીને જ દિવસો પસાર કરતી. ખાવા પીવાનું પણ બહુ મર્યાદિત થઈ ગયું. એટલે પિતાએ પછી કશું નહીં ને વોકર બ્રધર્સ ના સેલ્સમેન તરીકેની એક નોકરી સ્વીકારી. એટલે સેલ્સમેન નો બદલે એ લોકો પોતાને કાઉબોય કહેતા, વોકર્સ બ્રધર્સ કાઉબોય. એટલે જાણે કોઈ વેસ્ટર્ન કન્ટ્રીને જીતવા નીકળ્યા હોય એ રીતે. એક ગાડીમાં એક મોટી ટ્રંક હોય ને એમાં સ્ત્રીઓને લગતા કે રોજબરોજના વપરાશને લગતી ચીજ વસ્તુઓ એમાં મૂકી અને એ વેચવા નીકળે. એકવાર અને મોટે ભાગે તો પતિ પત્ની અને બાળકો સાથે જ વેચવા નીકળે. પણ આ જે દિવસની વાત થઈ રહી છે એ દિવસે પિતા નીકળ્યા છે અને આ વાર્તા કહેનાર પુત્રી નીકળી છે. અને સાથે એક સાવ નાનો ભાઈ છે કે જેને આજુબાજુની દુનિયાનો બહુ ખ્યાલ નથી. એટલે એની હાજરી બહુ નગણ્ય છે. મૂળ જે વાત છે એ પિતા અને પુત્રીની છે. હવે ત્યાં જુદી જુદી, અહીંયા આપણે આદિવાસી જિલ્લાઓમાં એક ટેકરી ઉપર એક મકાન, બીજી ટેકરી ઉપર બીજું મકાન, અને એ રીતે 8-10 ટેકરીઓનું ગામ બનેલું હોય. એમ આ પ્રદેશનું જેનું વર્ણન કર્યું છે મંદરોએ, એ એવું છે કે એક ઘર હોય, પછી 2-4 કિલોમીટર પછી બીજું ઘર હોય, પછી પાછું ત્રીજું ઘર હોય. એટલે આ દરેક ઘર જવાનું ઘરના લોકોને બહુ ઈચ્છા નથી આમની વસ્તુઓ લેવાની, પણ આ બહુ આલંકારિક ભાષામાં પોતાની ચીજ વસ્તુઓની જાહેરાત કરે છે. પણ એમાં એને કઈ સફળતા મળતી નથી. 1-2 જગ્યાએ તો એને ભગાવી દેવામાં આવે છે. અને પછી એના પિતા એનું જે કાર્યક્ષેત્ર નક્કી કર્યું હોય કે તમારે આટલા ગામોમાં ચીજ વસ્તુઓ વેચવાની, એને બદલે એક એ કાર્યક્ષેત્રની બહાર જઈ અને એક મકાનની આગળ ગાડી ઊભી રાખે છે. અને ત્યાં એ છોકરી જુએ છે કે પિતાની સાથે જાણે પહેલાથી પરિચય હોય એ રીતે નોરા ક્રોનિન નામની પિતાની જ ઉંમરની એક સ્ત્રીની સાથે મુલાકાત થાય છે. અને પછી જે રીતે એ લોકો એકબીજા સાથે વાત કરે છે, વર્તે છે, એના ઉપરથી દીકરીને એવું થાય છે કે આ લોકો પહેલા પણ એકબીજા સાથે પરિચયમાં હશે. અને પિતા જ્યારે ઘરની અંદર જાય છે ત્યારે નોરા એની માતા જે અંધ છે એની સાથે મુલાકાત કરાવે છે કે જો તો આ કોણ વ્યક્તિ આવી છે. અને પિતા 2 વાક્યો બોલે છે ત્યાં એની આંધળી માતા સમજી જાય છે કે હા, આ તો પેલો છોકરો એટલે કોણ કે જુવાનીમાં નોરા જ્યારે જુવાનીમાં હતી ત્યારે આ બંને એકબીજાને મળતા હતા. મને લાગે છે કે મંદરોએ કહ્યું નથી કે બંને વચ્ચે પ્રેમ હતો, પણ જે ઘટનાઓનું વર્ણન કર્યું છે એ જોતા એવું લાગે છે કે પ્રેમ હશે. કારણ કે નોરા દીકરીના પિતાને એવું કહે છે, આ છોકરીના પિતાને, કે તું થોડો દારૂ પી, આપણે થોડો ડાન્સ કરીએ, હવે સાંજના ભોજન માટે તું રોકાઈ જા. પણ એ બંને એકબીજા સાથે ઘણી હૂંફથી વર્તે છે. પણ છેવટે જે આ પુરુષ છે એ એવું કહે છે કે હું સફર માટે તો નહીં રોકાઈ શકું, મારી પત્નીને શંકા જશે કે હું ક્યાં ગયો, ક્યાં ખોવાઈ ગયો, કોઈ ખોટી જગ્યાએ જતો રહ્યો. એટલે લગભગ આમ મોડી સાંજે એ લોકો પાછા આવે છે. અને જતી વખતે વોકર્સ બ્રધર્સ કાઉબોયનું એક ગીત જે પિતાએ બનાવ્યું હોય છે અને ટેસ્ટથી લલકારતા હોય છે, એ ગીત, એ આનંદ, એ ઉત્સાહ જાણે દૂર થઈ ગયો, ખોવાઈ ગયો હોય એ રીતે એના પિતા વિચારમાં ને વિચારમાં ઘર તરફ આગળ વધે છે. છેલ્લો ફકરો જે છે એ ઘણો અગત્યનો છે અને હું કહીશ તો તમને કદાચ એટલું બધું કન્વે નહીં થાય, એટલે હું 5-6 લીટી છે એ હું વાંચીને તમને સંભળાવું. વોકર્સ બ્રધર્સ કાઉબોયની આ છેલ્લો ફકરો છે, જેમાં જે ક્રિયા છે એ હવે તમે જોજો. અંત લાવવાની એક મંદરોની જે વિશેષતા છે, મંદરોની સૌથી મોટી વિશેષતા એની વાર્તાનો અંત લાવવાની છે. તો આ અંતનો ફકરો દીકરી વિચારે છે કે ઓન ધ વે હોમ માય ફાધર ડઝ નોટ બાય એની આઈસ્ક્રીમ ઓર પોપ, જે દર વખતે લેતા આઈસ્ક્રીમ ખવડાવતા,
but he goes into a country store and get a package of licorice. એટલે જેઠી મધની ચોકલેટ લાવ્યા, which he shares with us. She digs out with the wrong foot, I think. એટલે એને નોરા યાદ આવે છે કે નૃત્યમાં પગલા ખોટા ભરતી હતી. And the word seems said me as never before. અને જે બોલતી હતી એમાં પણ અવસાદની અસર હતી. ડાર્ક પરવર્સ એટલે આ એ પ્રકારનું એનું વર્તન, એનું ઘર, એનું જીવન જાણે હતું. My father does not say anything to me about not mentioning things at home, but I know just from the thoughtfulness, the pause when he passed the licorice, that there are things not to be mentioned. The whiskey એટલે whiskey પીધો તો બંને, the maybe dancing બંને નૃત્ય કર્યું હતું. No worry about my brother, કારણ કે ભાઈ તો સમજતો નહોતો. He does not notice enough. At most he might remember the blind lady, the picture of Mary. Sing એટલે આ વાર્તાનો છેલ્લો ને છેલ્લેથી બીજો ફકરો છે. 6-7 વર્ષની છોકરી છે. એક દિવસ પિતા સાથે અચાનક નીકળી છે. પિતાની પ્રિય પાત્ર સાથે મુલાકાત થાય છે. બંને છૂટા પડી ગયા છે. કેવા સંજોગોમાં છૂટા પડ્યા એ લેખિકાએ નથી કહ્યું. પિતાને ખબર છે કે આ નોરા ક્યાં વસે છે અને એને મળવા આર્થિક મુશ્કેલીના સંજોગોમાં જાણે આશ્વાસન મેળવવા એ દિવસની ખાસ એક મુસાફરી કરી હોય એ રીતે મુસાફરી કરે છે. અને આ એમનું પિતાનું લગ્ન થઈ ગયા પછીની પ્રેમિકા સાથેની આ પહેલી અને કદાચ જિંદગીની છેલ્લી મુલાકાત છે. પણ આ બધી વસ્તુ આ દીકરીના અસંપ્રજ્ઞાત મનમાં ઝીલાય છે. પણ આ વસ્તુ કહેવાની જાણે મનાઈ છે. અને મનાઈ છે એટલે પિતાએ એવું નથી કહ્યું કે તું ન કહીશ, પણ દીકરીને આપોઆપ એમ થાય છે કે માતાને શંકા પડશે એટલે એ આ વાત કરવાનું ટાળે છે. એટલે આ જે સટલટી સાથે વાર્તા પૂરી કરી છે. બાકી સામાન્ય વાર્તાકારને એવો લોભ થાય કે તે દિવસે મેં મારા પિતાને એના પ્રેમિકાની સાથે આમ જોયો તેમ જોયો, પછી પિતાએ પણ મને સૂચના આપી. પણ આમાં કમિંગ ઓફ ધ એજ જે આખું તત્વ મંદરોએ એક અવસાદપૂર્ણ પ્રેમનું જે ચિત્ર દોર્યું છે એ, અને આ લોકલ આખો જે ગ્રામ પ્રદેશમાં આ વસ્તુઓ વેચવા નીકળે છે અને જતી વખતેનો ઉત્સાહ અને આવતી વખતેનો અવસાદ, આ બધું ભેગું કરી અને એટલી સરસ વાર્તા પોતાની શરૂઆતની વાર્તાઓમાંની એક છે. પણ મંદરોએ ઠેઠ સુધી જે વાર્તાઓ લખી ને ઉત્તમ જે વાર્તાઓ લખી એના બધા લક્ષણો અહીંયા હાજર હોય એવું આપણને લાગે. એટલે આ એક વાર્તાની વાત કરી. બીજી વાર્તા તરફ જઈએ તો એનું નામ છે ધ પ્રોગ્રેસ ઓફ લવ. ધ પ્રોગ્રેસ ઓફ લવમાં પ્રોગ્રેસ ઓફ લવ નથી, પણ એ શું છે એ છેલ્લે જોઈશું. આ વાર્તા 3 પેઢીની સ્ત્રીઓની છે. એક દીકરી છે, એની માં છે અને માની માં એટલે નાની છે. દીકરીનું નામ યુફેમિયા છે અને યુફેમિયાની મધરનું નામ મેરિએટર છે. અને એ લોકો કેનેડાનું એક ટાઉન છે રામસે, એમાં રહેતા હોય છે. હવે આ વાર્તા નાયિકાના મોઢે કહેવાય એટલે ત્રીજી પેઢીની જે દીકરી છે એના મોઢે કહેવાય છે. અને એ એમ કહે છે કે બાળપણમાં અમે કન્ટ્રી સાઈડમાં રહેતા હતા ત્યારે મારી માતા મેરિએટ જે પરણી હતી, અમે એના પેટે બાળકો તરીકે જન્મા, ભાઈ બહેનો બધા. અને એક બેન છે બેરિલ, એ અમેરિકા રહેવા જતી રહી હતી. સામાન્ય રીતે કેનેડામાં ઘણી વસ્તુ બનતું હોય કે એક ભાઈ કે બેન કેનેડામાં હોય, બીજો ભાઈ કે બેન અમેરિકા હોય. અને વર્ષો પછી બેરિલ એટલે આ કથા જેના મોઢે કહેવાય છે એની માસી એ કેનેડામાં પોતાની બેનને ત્યાં આવે છે. પણ બંનેના જીવન એટલા બધા બદલાઈ ગયા હોય છે
કે આ લોકો તો એક ફાર્મ ઉપર રહેતા હોય છે, ત્યારે એ ફાર્મની મુલાકાતે લઈ જાય છે, ત્યારે બેરિલ એટલે એની માસી અને એની સાથે આવેલોનો બોયફ્રેન્ડ એવા બધા 42 પ્રશ્નો પૂછે છે ને, એમ આ ઝાડ છે, આ કયું ઝાડ છે, એમ ખેતીમાં આવું કરવું પડે, તેવું કરવું પડે. એટલે બંને બહેનોની વચ્ચે જાણે કે એક આખી અમેરિકા કેનેડાને કારણે એક બહુ મોટું માનસિક અંતર પડી ગયું હોય એવું લાગે છે. અને એનો બોયફ્રેન્ડ છે એ પણ ટિપિકલ અમેરિકન બોયફ્રેન્ડની જેમ વર્તે છે. ઘરમાં બહુ રહે નહીં, ગાડીમાં બેઠો રહે. અને દીકરીને શંકા છે મેરિયટને કે આ ગાડીમાં બેસવાના બાને થોડોક આખો દિવસ દારૂની ચુસ્કી પણ મારી લેતો હશે, આવું તેવું. અને પોતાના આવા ગામડાવાળા ઘરમાં ગમશે કે નહીં એવી પણ માતાને શંકા છે. પણ એ લોકો રહે છે ત્યાં 8-10 દિવસ. અને એક દિવસ બેરિલ અને એનો બોયફ્રેન્ડ કહે છે કે ચાલો આજે અમે તમને એક રેસ્ટોરાંમાં જમવા લઈ જઈએ, રોજ તો ઘેર જમીએ જ છીએ. અને રેસ્ટોરાંમાં જમવા જાય છે અને પાછા આવે છે. એ દરમિયાન બેરિલ આ માર્ગારેટને પૂછે છે કે તને ખબર છે આપણી માએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે દીકરી જે ત્રીજી પેઢીની દીકરી છે એને આ જાણવા મળે છે. એની માતાએ ક્યારેય વાત નહોતી કરી, પણ ત્યારે એ માંડીને વાત થાય છે કે આ જે ત્રીજી પેઢીની નહીં, બીજી પેઢીની જે વચ્ચેની એક જે સ્ત્રી હતી, કારણ કે દીકરી, માં અને નાની, એમાં માં એ એકવાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એને પાડોશીની સાવચેતીને કારણે એને બચાવી લીધી. પણ એ સમયે માર્ગારેટાના મનમાં જે આખો ડર પેસી ગયો અને ભય પેસી ગયો. પછી તો સારું જ બન્યું, બધી પછી તો વર્ષો પછી એની માતાનું અવસાન થાય છે. અને વાર્તાની શરૂઆત ત્યાંથી જ થાય છે કે એના પિતા જાણે એને કહે છે કે તારી માનું અવસાન થયું, એ રીતે. પણ એ માતાએ શા માટે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, એ વસ્તુનો પડછાયો ઠેઠ ત્રીજી પેઢી સુધી ચાલે છે. એટલે માતા સુખી ના થઈ, એની દીકરી સુખી ન થઈ, અને આ કથા કહેનારી જે છે એ નાયિકા પણ સુખી ના થઈ. અને વર્ષો પછી આ જે વાર્તા કહે છે નેરેટર, એ એમ કહે છે કે પછી તો હું ઘેરથી ભાગી ગઈ, પછી તો મેં મેરેજ કર્યા, મેં ડાયવોર્સ લીધા, હું સાંજની શાળાઓમાં જઈને ભણી, પછી હું બુક કીપિંગ શીખી, ટાઈપ કામ શીખી, અને પછી મારા છૂટાછેડા પણ થયા. એ બધી જે વાત કરે છે એમાં આપણને ખ્યાલ આવે છે કે એક આપઘાત કર્યો હોય એ તો જુદી વાત છે, પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય તો પણ એ પ્રયત્ન કરનારની જિંદગી, આપઘાત કરવાનો પ્રયત્ન કરતી વખતે જે બે દીકરીઓએ એને જોઈ છે એ બે દીકરીઓની જિંદગી, અને ત્રીજી પેઢીએ જે જન્મી છે એ નાતી, જેને કહેવાય કે આપણે પૌત્રી જ કહીએ, એની જિંદગી એક એવી છિન્ન વિચ્છિન્ન થઈ જાય છે. એટલે આમાં માંડીને કશું મંદરો, એટલે મંદરોનું તો એક આ પ્રકારની એની ટેવ છે કે એક ઘટના છે એટલી બધી ડિટેલમાં કહે કે 25 પેજની વાર્તા હોય તો 23-24 પેજમાં મુખ્ય ઘટના ચાલે, અને પછી એક કે બે લાગુ ન પડતા ફકરાઓ થી એ વાર્તા પૂરી કરે. આ વાર્તામાં પણ પૂરી ક્યાં થાય છે કે આ પછી એસ્ટેટ મેનેજર થઈ જાય આ છોકરી, અને જુદા જુદા મકાનોની લે વેચનો ધંધો શરૂ કરે છે, એટલે દલાલ તરીકે. અને એમાં જ પોતાનું આ જે વડીલો પાર્જિત ઘર છે, એન્સેસ્ટ્રલ હાઉસ, એ વેચવાની જાહેરાત થાય છે. અને એ ઘર જોવા માટે એ પોતાના બોયફ્રેન્ડને લઈને આવી છે, અને એના ફ્લેશબેકમાં આખી વાર્તા ચાલે છે. અને એનો પ્રેમી કહે છે કે આ તારી રૂમ હોવી જોઈએ, કે આ અમારી રૂમ છે. પણ એ પોતાના આ ઘરને જોઈને ઘણી ખિન્ન થાય છે કે એ વખતનું પોતાનું ઘર અને અત્યારે સાવ ડાયલેપિટેટેડ હાલતમાં આવી ગયેલું અત્યારનું ઘર જે હવે વેચવા કાઢ્યું છે. હકીકતમાં આ પ્રોગ્રેસ ઓફ લવ નથી, પણ પ્રોગ્રેસ ઓફ હેટ છે. દાદીના મનમાં જે હેટની લાગણી હતી પતિ પ્રત્યે, એ દીકરીના વારસામાં પણ ઉતરી, અને એ લાગણી પછી આગળ જતા પૌત્રીના જીવનમાં પણ ઉતરી. એટલે ત્રણમાંથી
કોઈ પણ વ્યક્તિ અંગત જીવનમાં સુખી ન થઈ, બધા ડાયવોર્સ લઈને જીવા, સૌ ગ્રામ પ્રદેશમાં જીવા. એટલે આ જે એક મંદરો કહેવા માંગે છે કે આવી એક દુર્ઘટના બની હોય તો અમેરિકા સ્થળાંતર થઈ જાઓ, ગ્રામ્ય પ્રદેશમાં તમે રહેવા જતા રહો, તો પણ આનાથી તમે છૂટી શકતા નથી. એટલે આ એક બહુ કરુણ અને અવસાદમય વાર્તા છે. પણ માંડીને મંદરો એટલે આંગળી મૂકીને કશું કહેતા નથી. એ તમારે એક રીડર સ્પેસ જે એને આપી છે એમાંથી તમારે વાર્તાનું પોતાની રીતે રીડર્સ ટેક્સ્ટની રીતે પણ વાર્તા બનાવી લેવાની રહે. એટલે લવ છે એ લવ નથી પણ હેટ છે. એ આ તમે જો ધ્યાનથી બિટવીન ધ લાઇન્સ વાંચો તો ખ્યાલ આવે. હવે ખરેખર પ્રેમની અને છળની એક વાર્તાની વાત કરીએ. એ વાર્તાનું નામ છે ધ પોસ્ટકાર્ડ. એ મેં તમને વાંચવાનું સૂચન કર્યું હતું. પોસ્ટકાર્ડમાં નેરેટર છે એ છોકરી છે વન્સ અગેન, અને 22-23 વર્ષની છોકરી છે. એનું નામ હેલન છે અને એનાથી થોડાક મોટી ઉંમરનો એક પુરુષ છે ક્લેર મેકેરી, એના પ્રેમમાં છે. પણ મેકેરીનું વર્તન થોડું વિચિત્ર છે, જાણે હેલનની પરવા ન કરતો હોય અને એની માતા છે એની સાથે એને વધારે બનતું હોય એવું લાગે. એટલે પ્રેમમાં છોકરો છોકરી છે પણ પ્રેમીને વધારે છોકરીની માતા સાથે બનતું હોય એવું લાગે. એટલે અહીંયા જે લોકોએ ગુજરાતીમાં ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર વાંચી હશે, એમાં પણ આ પ્રકારનો એક ત્રિકોણ, જો કે અલગ રીતે છે પણ ત્રિકોણ રચાયેલો જોવા મળે છે. તો આ છોકરી છે કિંગ્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં નોકરી કરે છે અને આ મેં કહ્યું એમ ક્લેરના પ્રેમમાં છે. અને આ પુરુષ થોડું અંતર રાખીને છોકરી સાથે વર્તતો એવું છે અને છોકરી તો એના ગળાડૂબ પ્રેમમાં છે. અને એ દરમિયાન આ ક્લેર છે એ 3 અઠવાડિયા માટે અમેરિકા ફરવા જાય છે. એટલે આ પહેલા પણ એ 1-2 વાર ફરવા ગયો છે. ત્યારે હેલન એની પ્રેમિકા એને એમ કહે છે કે તું ત્યાં જા ને તો પિક્ચર પોસ્ટકાર્ડ મોકલજે. તો પેલો કે શેનું પિક્ચર પોસ્ટકાર્ડ મોકલું? એટલે હેલન કે તું જે જગ્યાએ જા છો એ મને થોડી ખબર છે, મેં તો મારી આંખે જોયું નથી. તું એમ કે આ સિટીમાં ગયો તો ત્યારે મને ખબર પડે કે આ સિટીમાં ગયો તો. એટલે તું જ્યાં જા ત્યાંનું મને પોસ્ટકાર્ડ મોકલજે, પિક્ચર પોસ્ટકાર્ડ. હવે એને પોસ્ટ ઓફિસમાંથી જાણવા મળે છે કે એક પોસ્ટકાર્ડ આવ્યું છે તમારા ઘરના સરનામા સાથે, તો તમે લઈ જજો. એટલે હેલેન જે છોકરી છે એ બહુ ઉત્સાહભેર એ પોસ્ટકાર્ડ લેવા જાય છે, પણ એ જુએ છે કે અંદર સરનામું તો પોતાની માતાનું છે, એટલે થોડી નિરાશ થઈ જાય છે. પછી ઘેર આવીને માતાને એ પોસ્ટકાર્ડ આપે છે અને પોતે ઉપર રૂમમાં આરામ કરવા માટે જતી રહે છે. રજાનો દિવસ છે અને અચાનક એને ચીસ સંભળાય છે ઊંઘમાં અને એ જાગી જાય છે. તો નીચે એની માતા અને એની બહેનપણી આલ્મા એ બંને કંઈક ફૂસફૂસ કરતા હોય છે. એટલે નીચે જઈને પૂછે છે કે શું થયું? ત્યારે બંને સ્ત્રીઓ એને લોકલ છાપું બતાવીને કહે છે કે આ ક્લેર છે એને તો એ જ્યાં ફરવા ગયો તો ત્યાં લગ્ન કરી લીધા અને હવે એની બ્રાઇડ સાથે, નવવધુ સાથે એ ગઈકાલે પાછો આવ્યો છે. આ સમાચાર માતા માટે પણ આશ્ચર્યજનક છે. હાલમાં તો એવું માને છે કે આ મારી બેનપણી છે હેલન છે એ છિન્ન ભિન્ન થઈ જશે, એટલે એ તરત જ દોડી આવી છે અને બંને ના પ્રતિક્રિયાઓ જુદી જુદી છે. માતા જાણે કોઈ હરીફ સ્ત્રીને સંબોધીને હૈયાવરાળ કાઢતી હોય એમ કહે છે કે તારામાં જ કઈ વેતા નથી, એટલે આવો સારો છોકરો એ હાથથી ખોયો. એમ એ બધું પેલું થાય છે. રાત્રે આ વિચારો કરતી કરતી સૂઈ જાય છે હેલન, જેના પ્રેમી એની જાણ બહાર લગ્ન કરી લીધા છે ને હવે ગામમાં પાછો આવ્યો છે. બીજે દિવસે એ કિંગ્સ સ્ટોરમાં નોકરી કરવા જાય છે. ત્યારે સ્ટોરમાં બધા એવું માનીને બેઠા હોય છે કે આજે આ છોકરી નોકરી કરવા નહીં આવે, એ ઘણી ભાંગી ગઈ હશે, આવશે તો એ લથડતા પગે આવશે અને આપણે એને સાચવી લેવી પડશે અને એને કોઈ પણ જાતનું દુઃખ ન લાગે એ રીતે આપણે એની સાથે
વર્તાવ કરવો પડશે. પણ છોકરી જાય છે ત્યારે, હેલન જાય છે ત્યારે હસતા મોઢે જાય છે. આખો દિવસ પોતાની જાત ઉપર કંટ્રોલ રાખી અને નોકરી કરે છે. અને એની સાથે જે નોકરી કરતા હોય છે બધા પણ આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ જાય છે કે આટલા બધા પ્રેમમાં હતા અને છતાં આટલો બધો કંટ્રોલ. એટલે બધાને નવાઈ લાગે છે. રિસેસમાં, લંચની રિસેસમાં હાલમાં એની ઓફિસમાંથી ખાસ આવે છે કે આજે હું તને એકલી નહીં છોડું, ચાલ તારે શું ખાવું છે, આ ખાવું છે, તે ખાવું છે, એમ કરીને બાજુના રેસ્ટોરાંમાં લઈ જાય છે. પણ એની સાથે પણ હેલન બહુ સ્વસ્થતાથી વર્તે છે. હવે ઘટના ક્યાં શરૂ થાય છે? આ વાર્તાની જે મુખ્ય ઘટના, રાત્રે અચાનક 12 વાગે હેલનને શું વિચાર આવે છે એ ખબર નથી પડતી, પણ ગાડી લઈને, પોતાની કાર લઈ અને એ ઘરથી નીકળી જાય છે. અને ક્યાં જાય છે કે પોતાના પ્રેમીનું ઘર છે ત્યાં જઈને ગાડી ઊભી રાખે છે અને જોર જોરથી હોર્ન વગાડવા મળે છે, હોંકિંગ કરવા માંડે છે અને પોતાની જાત ઉપરથી કંટ્રોલ જતો રહ્યો એમ રડતા રડતા બૂમો પાડે છે, ચીસો પાડે છે અને પોતાના પ્રેમી ક્લેરને કહે છે, તું બહાર આવ, તું બહાર આવ. એટલે આજુબાજુના ઘરના લોકો બી જાગી જાય છે. આમ 12 વાગ્યા હોય છે અને કોઈ આ રીતે ભવાડો કરે કે નાટક કરે એટલે બધા પોતાની બારીઓમાંથી, ઘરમાંથી જોવા મળે છે. પણ એનો પ્રેમી એ સમયે બહાર આવતો નથી. એને કોણ એને મળવા આવે છે કે એ બીટ ઉપર જે ડ્યુટી કરતો હોય છે પોલીસ વાળો એને મળવા આવે છે અને એને શાંત પાડે છે ને એને કહે છે કે તું ઘેર જા. આ છોકરી કે નહીં, મારે મારા પ્રેમીને મળવું જ છે. અને પેલો પોલીસ વાળો એને આશ્વાસન આપે છે કે જો હું તને એક વાત કહું, આપણા શહેરમાં, કારણ કે નાનું શહેર છે, બધા એકબીજાને ઓળખે છે, બધાને એકબીજાની પ્રાઇવેટ લાઈફનો ખ્યાલ હોય છે. એટલે શું બન્યું એ આજે બન્યું તો કાલ સુધીમાં આખું ગામ જાણતું થઈ જાય એવો એક નાનકડા શહેરનો લોકલ મંદરો એ લીધો છે. એટલે કે જો આપણા શહેરમાં એક સ્ત્રી એના પ્રેમી સાથે આ આપણા ગામની બાજુનું જંગલ છે ને ત્યાં એકવાર રાતે પકડાઈ ગઈ હતી અને એ તો કહેતી હતી કે હવે મારે મારા પતિ પાસે નથી જવું, પણ લોકોએ એને પ્રેમથી સમજાવી અને એના પતિ સાથે મોકલી હતી. આ તો અઠવાડિયા પહેલાની જ વાત છે. પણ કાલે હું માર્કેટમાં ગયો તો એ પતિ પત્ની બંને કંઈક ગ્રોસરી લેવા આવેલા અને બંને એકબીજા સાથે સભ્યતાથી વર્તતા હતા, પણ એમને બંનેના ચહેરા ઉપર કોઈ ઉત્સાહ નહોતો. છતાં એ સાથે જીવતા રહ્યા ને, જીવે છે ને. તારે પણ, એટલે એમ કહેવાનું એવું છે કે તું પણ હવે તારી નવી લાઈફમાં ગોઠવાઈ જા. અથવા તો એવું પણ કહેવાનું છે કે તારા પ્રેમીએ ભલે લગ્ન કરી લીધા હોય પણ એનું જીવન પણ એકવાર બોરિંગ, એકવાર સાવ કંટાળો ઉપજાવે એવું થશે અને તું એવું કે હિંમત રાખ કે તને છોડીને એ સુખી નહીં થાય. પણ આ છોકરી કશું માનતી નથી અને એ સતત માંગણી કર્યા કરે છે એના પ્રેમી પાસે. ક્લેરને બૂમો પાડી પાડીને કહે છે કે તું બહાર આવ, તું બહાર આવ. છેવટે એનો પ્રેમી બહાર આવે છે અને એને થોડી ધમકાવે છે અને એને કહે છે કે શૈલેષભાઈ તમે રાખો, કારણ કે હું કોઈને સંબોધીને વાત કરતો ને એવું લાગે વચ્ચે તમે ઓફ ધ સ્ક્રીન થઈ ગયા. એટલે એને ધમકાવીને કહે છે કે તું ઘેર જતી રહે. પણ આ છોકરીને મનમાં એમ થાય છે કે ના, મારે ઘેર નથી જવું, હું મારા આ પ્રેમીને પરણેલો તો પરણેલો, પણ એકવાર એનો સ્પર્શ કરી લો, એકવાર એના હાથનો સ્પર્શ કરી લો અને ત્યાં વાર્તા પૂરી થાય છે. એટલે તમે જ્યારે પ્રેમમાં હો ને સામેનું પાત્ર દગો કરે અને ત્યારે તમારી જે પ્રિકેરિયસ સિચ્યુએશન થાય એની આ એક બહુ પોઇગ્નન્ટ, હૃદયગમ વાર્તા છે. અને એકવાર તમે પ્રેમમાં પડ્યા એટલે સામેની વ્યક્તિને તમે જે તમારી જિંદગીનું સુકાન સોંપી દીધું, પછી એ વ્યક્તિ દગો કરે તો પણ તમે તાત્કાલિક તો એમાંથી બહાર નીકળી શકતા નથી. એ વાત એટલે આમ મનરોએ ઘણી ગાંઠી, મને લાગે છે કે લવ સ્ટોરી લખી છે અને એ પણ આવી સેડ એન્ડ વાળી. એક બેગર્સ મેડ કરીને બી એક વાર્તા છે, એ પણ આ પ્રકારની છે. પણ અહીંયા જે વાર્તાના નો દેહ, જે ફોર્મ જે સિદ્ધ થવું જોઈએ એ ફોર્મ પણ સિદ્ધ થાય છે અને એને જે કહેવાનું છે
એ કહેવાનું પણ સરસ રીતે સિદ્ધ થાય છે. એટલે આ મારી દ્રષ્ટિએ મનરોની એક બહુ સરસ વાર્તા છે. પછીની એક વાર્તા વિશે વાત કરું તો એ વાર્તાનું નામ છે મટીરિયલ. હવે લેખકો બીજા પાત્રોની તો વાર્તા લખે, પણ લેખક થઈને લેખકની વાર્તા લખે તો કેવી લખે? તો એનું ઉદાહરણ મનરોની આ મટીરિયલ નામની વાર્તામાં છે. એમાં નેરેટર વન્સ અગેન સ્ત્રી છે 40 વર્ષની. એના છૂટાછેડા થઈ ગયા છે. છૂટાછેડા હ્યુગો નામના એક લેખક સાથે લગ્ન થયા હતા અને છૂટાછેડા થયા છે. એક નાની 12-14 વર્ષની દીકરી છે, એને લઈને એ જુદી રહેવા આવી ગઈ છે. અને પછી એ સ્ત્રી પણ બીજા લગ્ન કરે છે. હવે બીજો પતિ છે એ બિલકુલ નોર્મલ છે અને એ કોઈ ઈસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીમાંથી, ક્રોએશિયામાંથી કે એમાંથી આવીને કેનેડામાં સ્થિર થયો છે. પણ ત્યાં આવ્યા પછી એની જિંદગી ઘણી સરસ રીતે વીતે છે અને આ સ્ત્રી સાથે પરિચય થાય છે અને પરણે છે. એટલે વાર્તા શરૂ થાય છે ત્યારે એ છૂટાછેડા લીધેલી સ્ત્રી લેખકથી, એનો બીજો પતિ અને દીકરી, એ ત્રણેય સાથે રહેતા હોય છે અને ત્રણેય એક સ્ટોરમાં જાય છે ત્યારે બુક સેક્શનમાં થી એનો હાલનો પતિ એટલે બીજો પતિ એ લેખકનો વાર્તા સંગ્રહ લઈ આવે છે અને એમ કહે છે કે જો આમાં તારી વિશે કોઈ વાર્તા છે કે નથી, એ તું આની વાર્તાઓ વાંચીને નક્કી કરજે. એટલે એને તો આ સ્ત્રીને કોઈ આમ યુગોનો એ થોડા સમાચાર વાંચી લેતી હોય લાઇબ્રેરીમાં જાય ત્યારે, પણ હવે એને યુગોમાં રસ નથી. કારણ કે યુગો એને એવું હતું કે લેખક તરીકે બહુ સૌજન્યપૂર્ણ હશે, બહુ મૃદુ ભાષામાં વાત કરતો હશે, ડે ટુ ડે બધું હાઉસ હોલ્ડ ચોર્સમાં મદદરૂપ થતો હશે, પણ એવું કશું નથી. આ છે એક નર્વસ બ્રેકડાઉનનો જાણે ભોગ બન્યો હોય એ પ્રકારનો એક લેખક છે જેને કામ કરવું ગમતું નથી. એટલે અત્યારે હજી લેખક તરીકે સ્થાપિત નથી થયો, એટલે એને જે કંઈ પૈસા ખાસ મળતા નથી. એટલે મેન્યુઅલ લેબર કરવાનું, એટલે ટેલિફોનના થાંભલાને કલર કામ કરવાનું એક કામ છે. એ 1-2 દિવસ કર્યું તો એમાં ઉલટી થઈ અને એ કહે કે મને કલરની એલર્જી છે ને તડકાની એલર્જી છે, અને એ રીતે કશું કામ કર્યા વગર ઘેર બેઠો રહે છે. ઘેર બેઠા બેઠા પણ એનું વર્તન વિચિત્ર પ્રકારનું હોય છે. એ સહેજ પણ અવાજ કરો તો ગુસ્સે થઈ જાય. બીજા જે એની પત્નીના મિત્રો મળવા આવ્યા હોય તો એની સાથે બી બહુ વ્યવસ્થિત વ્યવહાર ના કરે. એટલે આમ નરવી જેને કહેવાય ને, જેના જ્ઞાન તંતુઓ સતત ખેંચ અનુભવતા હોય, એવા પેલામાં આ બંને પતિ પત્ની જીવે છે. અને એમાં થાય છે એવું કે આ બંને ભાડે રહેતા હોય છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તળિયામાં આ મકાન માલિકની દીકરી રહેવા આવે છે. એ દીકરીના અગાઉ લગ્ન થઈ ગયા છે. એનું નામ ડોટી છે એ છોકરીનું નામ, પણ બંને વાર એ નિષ્ફળ ગઈ છે. એટલે એ નિરાશ થઈને પછી પોતાની માતાના ઘેરે રહેવા આવે છે અને ત્યાં ભોંયરામાં એક રહેતી હોય છે. અને એ પછી પૈસા કમાવા માટે ખુલ્લેઆમ દિવસે રાત્રે ગ્રાહકોને ઘેર બોલાવી અને એ રીતે પૈસા કમાતી હોય છે. એટલે યુગોને પહેલેથી જ આ છોકરી પ્રત્યે, ડોટી પ્રત્યે થોડું નફરત જેવું હોય છે. એ ક્યારેક બેસવા આવે તો પણ યુગો એની સાથે ના બેસે, સરખી રીતે વાત ના કરે, એ રીતનું આખું એનું વર્તન હોય છે. અને એકવાર એ પિયાનો વગાડતી હોય છે પોતાના ઘરમાં, તો યુગો એની પત્નીને, આ જે નેરેટર છે એને કહે છે કે તું જઈને કે પિયાનો ના વગાડે, હું કામ કરવા બેઠો છું, હું લખવા બેઠો છું, મને વિક્ષેપ થાય છે. એમ કરીને એને આ નાની નાની આનંદ લેતા પણ રોકે છે. અને આમને આમ પછી એમનું જીવન આગળ ચાલે છે. પણ પછી આ છોકરી બહુ ફ્રસ્ટ્રેટ થઈ જાય, નિરાશ થઈ જાય છે કે આ લેખક તો મેં સજ્જન માનીને લગ્ન કર્યા હતા, હવે આની સાથે આગળ કંઈક લગ્ન જીવન ચાલી શકે એમ નથી. એમ કરીને એ છૂટાછેડા લઈને આ રીતે બીજા લગ્ન કરે છે. ત્રીજા દિવસે એ પોતાના પતિનો, પહેલા પૂર્વ પતિનો વાર્તા સંગ્રહ ઉથલાવતી હોય છે. એમાંથી એને એક વાર્તા મળે છે
જે ડોટી વિશે છે, એટલે જે છોકરીને આ હ્યુગો ધિક્કારતો હતો એ છોકરી વિશેની વાર્તા છે. અને એ નેરેટર જુએ છે, એની પહેલાની પત્ની જુએ છે કે ડોટીને તો હ્યુગો મળ્યો જ નથી અને ખરેખર મળ્યો નથી. એણે જે વાત સાંભળી છે એ તો એની પત્નીના મોઢે જ ડોટી વિશે વાત સાંભળી છે અને એને અલપ જલપ જ ક્યાંક જોઈ છે. પણ ડોટીને મુખ્ય પાત્ર બનાવી અને જે વાર્તા લખી છે એમાં ડોટીનું એટલું આબેહૂબ ચિત્રણ કર્યું છે કે એટલું ચિત્રણ તો આ મને પડઘા પડે છે કે હા, એટલું આબેહૂબ ચિત્રણ તો આ જેની સાથે બેનપણા હતા એ આ નેરેટર પણ ના કરી શક્યો હોત. એટલું એને પેલું આબેહૂબ ચિત્ર બનાવ્યું છે, એટલે એનું વ્યક્તિત્વ આલેખ્યું છે. એટલે પણ આ એ નેરેટરને ગુસ્સો ચડે છે કે જે વસ્તુ હું જાણી ના શકી એ વગર જોઈએ અને થોડું થોડું મારી પાસેથી સાંભળીને હ્યુગોએ આટલું આબાદ એનું કઈ રીતે ચિત્રણ કર્યું. એટલે એને પત્ર લખવા બેસે છે એના હ્યુગોને, પૂર્વ પતિને, કે આ તમે જે ચિત્રણ કર્યું છે ખોટું કર્યું છે એવું એને લખવું છે પણ લખી શકતી નથી કારણ કે એને ખ્યાલ છે કે હ્યુગોએ જે ડોટીનું વર્ણન કર્યું છે એ જડબે સલાક વર્ણન કર્યું છે. એટલે તમે જો સમરસેટ મોમની વાર્તાઓ વાંચી હોય, નવલકથાઓ વાંચી હોય, તો મોમ ક્યારેક એક પાત્રને અત્યંત નેગેટિવ આલેખે અને પછી આગળ જતા એ જ પાત્રને એટલું બધું પોઝિટિવ આલેખી શકે એવી એનામાં પાત્ર લેખનની શક્તિ છે કે શક્તિ અહીંયા તમને મંદરોની આ મટીરિયલ વાર્તામાં જોવા મળે છે. અને એ કારણે કે મંદરો કહેવા માંગતા હોય કે લેખકોને તમે નકામા સમજો, તમે વિચિત્ર અને ધૂની સ્વભાવના સમજો, તમે એને ગામની બહાર કાઢી મૂકવા જેવા સમજો કે માણસ તરીકે એને નિકૃષ્ટ સમજો, તો પણ જ્યારે સર્જનની વાત આવે છે ત્યારે એ જેટલું ઉત્તમ અને આબેહૂબ સર્જન કરી શકે છે એટલું નોર્મલ માણસો કરી શકતા નથી. એટલે અહીંયા જો મંદરોએ ધાર્યું હોત તો નારીવાદી પરિપ્રેક્ષ્યથી આ વાર્તા લખી શક્યા હોત, પણ આમાં એણે જાણે પુરુષને વધારે ન્યાય કર્યો હોય એવું લાગે. શરૂઆતમાં યુગોનું વર્ણન જે કરે છે એમાં નેગેટિવ ઘણા એના આસ્પેક્ટ એને આલેખ્યા છે, પણ યુગો નેગેટિવ ખરો, પણ યુગો ધ રાઇટર એ તો પૂરેપૂરો સક્સેસફુલ છે. આટલો નર્વસ બ્રેકડાઉનના કિનારે આવી ગયો હોવા છતાં એ જ્યારે લખે છે ત્યારે સ્વસ્થ માણસો પણ લખી શકે એનાથી વધારે સારું લખે છે. એટલે મટીરિયલ આ અર્થમાં છે કે કાચી સામગ્રી, તમારે કઈ વાર્તા લખવી છે, નવલકથા લખવી છે, તો એની કાચી સામગ્રી એના પાત્રોના કે પરિસ્થિતિના સતત સંસર્ગમાં રહેલા વ્યક્તિઓ આલેખી શકતે એવું નથી. એનાથી વધારે સારી રીતે જેને સહેજ માત્ર પરિચય છે એ પોતાની વાસ્તવિકતાની એની સૂઝને અને કલ્પનાને ભેગી કરીને સરસ રીતે કરી શકે છે. એટલે એ રીતે મટીરિયલ પણ મંદરોની એક બહુ ટંગ ઇન ધ ચીક અથવા તો બહુ સંયત રીતે કહેવાય હોય એ પ્રકારની વાર્તા છે. પછી મેં કહ્યું ને 2009ની ટુ મચ હેપીનેસ વાર્તાનો મેં એક રમણ સોની સાહેબે પ્રત્યક્ષનો વિશેષાંક કર્યો, તો અવલોકન વિશ્વ, એમાં મેં એની વાર્તાઓનું અવલોકન કર્યું. તો એમાંથી ડાયમેન્શન્સ નામની એક બહુ જ અદ્ભુત વાર્તા છે મંદરોની. મને લાગે છે કે છેલ્લે એની વાત કરી લઈએ. એ મેં જે લેખ લખ્યો તો એમાંથી આ ડાયમેન્શન્સ એટલે વિવિધ પરિમાણ, મેં એનું ગુજરાતી શીર્ષક એવું આપ્યું હતું, વિવિધ પરિમાણ. એના વિશે થોડીક હું વાત કરું. એટલે મેં જે વાર્તા વિશે લખ્યું હતું એ તમારી આગળ વાંચી જાઉં છું. વાર્તાની નાયિકા ડોરી 23 વર્ષની છે. વાર્તા શરૂ થાય ત્યારે એ ક્યાંક જવા નીકળી છે. એ 3 વાર બસ બદલીને એની મંજિલે પહોંચે છે. અગાઉ એ બંને પ્રયત્ન 2 વાર એમણે પ્રયત્ન કર્યો છે આ રીતે એક જગ્યાએ જવાનો, અને બંને વાર નિષ્ફળતા મળી છે. એ સ્ત્રી છે, ડોરી છે, એ મનોચિકિત્સકની સારવાર લઈ રહી છે અને આ જે સ્થળે જવા નીકળી છે એના વિશે એણે પોતાના મનોચિકિત્સકને પણ
કહ્યું નથી. અગાઉની 2 મુલાકાતો કરવા જે નીકળી હતી એના વિશે પણ કહ્યું નથી. તો ડોરી ક્યાં જાય છે? ડોરી એના પતિ લોઈડને મળવા જાય છે, પણ જેલમાં. એટલે એનો પતિ જે લોઈડ છે એ જેલમાં જ જાય છે. ડોરી અને લોઈડના લગ્ન જીવન દરમિયાન 3 બાળકો થયેલા. ત્યારબાદ જેમ મોટાભાગના દંપતીઓમાં ઘણીવાર બનતું હોય છે, એમ એમની વચ્ચે નાની મોટી બાબતોમાં ઝઘડા શરૂ થઈ જાય છે. અને મોટો ઝઘડો તો ત્યારે થાય છે કે જ્યારે બાળકોને સ્કૂલમાં મૂકવાના થાય છે, શાળામાં દાખલ કરવાના થાય છે. ત્યારે લોઈડ થોડો વિચિત્ર સ્વભાવનો છે. એટલે એ એમ કહે છે કે આપણે બાળકોનું હોમ સ્કૂલિંગ કરવું જોઈએ, કારણ કે આપણે ભણવા મોકલીશું બાળકોને તો એ બાળકો આપણા નહીં પણ શિક્ષણ વિભાગના થઈ જશે એવો એને ભય છે. એટલે આ બધી વાદ વિવાદ ચાલતો હોય છે. એ દરમિયાન બંનેને જાણવા મળે છે કે જે લોકો હોમ સ્કૂલિંગ કરાવે છે બાળકોનું, એમનો અભ્યાસક્રમ પણ સરકારે ઘડેલો છે, અને એ અભ્યાસક્રમ એ લોકોને મફતમાં મળે છે અમુક જગ્યાએથી. એટલે ત્યાં આ ડોરી જે નાયિકા છે એ અભ્યાસક્રમ સિલેબસ લેવા જાય છે. ત્યાં એને પોતાના જેવી એક બીજી માતાનો સ્ત્રીનો પરિચય થાય છે. એનું નામ મેગી છે, અને એ પરિચય ધીમે ધીમે બેનપણામાં પરિણમે છે, દોસ્તીમાં પરિણમે છે. એટલે ડોરા મેગીને કહે છે તું મારા ઘેર આવજે, આપણે વાતો કરીશું, બેસીશું. પણ લોઈડને આ મેગી સહેજ પણ પસંદ પડતી નથી, અને એને એમ કહે છે કે આની દોસ્તી છોડી દે. તો નોરા એ છોડવાની ના પાડે છે. એમાં બંનેને એકવાર ઝઘડો થઈ જાય છે, અને ડોરીને એમ થાય છે કે આજે મારો પતિ જરૂર કરતા વધારે થોડોક રિએક્શન આપે છે, કદાચ હિંસક થઈ જશે. એટલે એ રાત્રે એ પોતાની બેનપણી, જેને કારણે આ બંનેને ઝઘડો થાય છે, એ મેગીને ઘેર જઈને કહે છે કે હું એક રાત રહું. મેગી કહે રે, એને ખબર છે કે આ બંનેને ઝઘડા ચાલે છે, એટલે ઝઘડીને આવી હશે. બીજે દિવસે સવારે ડોરા છે એ પોતાના પતિ લોઈડ પાસે જવા નીકળે છે. ત્યારે કડકડતી ઠંડીમાં વહેલી સવારે જઈને જુએ છે તો ઠંડીમાં એનો પતિ લોઈડ છે એ ઘરના પગથિયે અદબ વાળીને બેઠો હોય છે. ડોરી ઘરમાં જવાનો પ્રયત્ન કરે છે તો એનો પતિ પગ આડો કરે છે, અને એ છતાં એને ઓળંગીને એ ઘરમાં જાય છે. તો એને જોવે છે કે રાત્રે એ ઘરેથી જતી રહી પછી 3 બાળકોને એના પિતાએ, એટલે કે ડોરીના પતિએ લોઈડે 3 બાળકોનું ગળું દબાવીને હત્યા કરી નાખી હોય છે. જ્યારે પોલીસ આવે અને એની ધરપકડ કરે છે અને પૂછપરછ કરે છે કે તે આવું કેમ કર્યું, ત્યારે લોઈડ કહે છે કે એની માતા એટલે ડોરા એમને છોડીને નાસી ગઈ હતી, અને આ વાત બાળકો મોટા થઈને ભવિષ્યમાં જાણે કે મારી માતા તો ઘેરથી નાસી ગઈ હતી, એટલે આ બાળકોને એવી યંત્રણામાં ન મુકાવવું પડે એટલા માટે, એમાંથી બચાવવા માટે કે મેં મારા 3 બાળકોની હત્યા કરી નાખી હતી. એટલે કોર્ટ અને ડોક્ટરો લોઈડને ગાંડપણ નો હુમલામાં થયેલું આ કૃત્ય ગણે છે, એ ગાંડો છે એવું ગણી અને એને જેલમાં મોકલી આપે છે. પણ આ એક જે સ્કેન્ડલ થઈ ગયું એને આખા ગામમાં ખબર પડી જાય છે. એટલે ડોરી પોતાનું શહેર છોડી દે છે, પણ વચ્ચે વચ્ચે એ લોઈડને મળવાનો પ્રયત્ન કરે છે. અગાઉ 2 વાર પ્રયત્ન કર્યો છે, આ 3જી વાર. પહેલા 2 પ્રયત્ન નિષ્ફળ ગયા છે, કારણ કે લોઈડ એને મળવાની જ ના પાડે છે. પણ 3જી વાર લોઈડ રાજી થાય છે કે ના, હું તને મળીશ. અને બંને જ્યારે વાતચીત કરે છે ત્યારે લોઈડ એને પૂછે છે કે બહારની દુનિયામાં આ તારી જિંદગી હાર કેવી રીતે તું જીવી રહી છે. એટલે ડોરાને એમ થાય છે કે કઈ જિંદગી, કોઈ કેવી જિંદગી, કોની જિંદગી? જિંદગી જેવું તો કઈ થયું જ નથી, કારણ કે એને પણ નર્વસ બ્રેકડાઉન થઈ ગયો છે અને મનોચિકિત્સકની સારવાર લે છે. પણ લોઈડ વાતચીત દરમિયાન એને એવું કહે છે કે આપણા બાળકો મરી ગયા છે એવું નથી, આપણા બાળકો જીવતા છે, પણ બીજા કોઈ એક સ્વરૂપે જીવતા છે. એટલે આ નોરા એ સમજતી નથી કે આવું કેમ બોલે છે. ગાંડપણની અસરમાં જાણે બોલતો હોય એવું એને લાગે છે.
તે એકવાર એ લોઈડને મળવા ફરીવાર બસમાં જતી હોય છે ત્યારે એની નજર સામે એક ગંજાવર પિકઅપ વાન બાજુમાંથી ઝડપથી આવીને ડ્રાઈવરની ભૂલને કારણે ખાડામાં ગબડી પડે છે. ડ્રાઈવર ઉછળીને હવામાં તરતો હોય તેમ રસ્તા પર પછડાઈને મરણતોલ થઈ જાય છે. દોરીની બસનો ડ્રાઈવર મુસાફરોને બસમાં જ બેઠા રહેવાનું કહીને નીચે ઉતરે છે અને જાણે પોતાના હાથે કશુંક નિર્માણ થવાનું હોય એવી અસરમાં, એવી ટ્રાન્સમાં ડોરી પણ નીચે ઉતરે છે. ડ્રાઈવર છોકરડા જેવો છે અને જે પછડાટ પડી અને જે ગાડી ઊંધી પડી ગઈ છે પિકઅપ વાન, એને મોટી ઈજા થઈ છે અને માથા અને કાન વચ્ચે ગુલાબી ફીણ ઉભરીને જામી ગયા છે. ડોરી જુએ છે અને જાણી જાય છે કે આ છોકરો જો સારવાર આપવામાં નહીં આવે તો એ થોડા સમયમાં જ મૃત્યુ પામશે. એટલે ડોરી એ છોકરાની છાતી ઉપર હાથ મૂકે છે. એનું હૃદય અને કાનની એની હૃદયની ગરદનની આજુબાજુની નસો હજી ધબકતી હોય છે. એ છોકરાને રિસસ્કેટિંગ કે એવું જે કહીએ છે, મોએથી શ્વાસોશ્વાસ આપીને એને જીવતો કરવાનો પ્રયત્ન કરે છે અને છોકરો ધીમે ધીમે શ્વાસ લેતો થાય છે અને ડોરી પોતાનો ધ્રુજતો હાથ એ છોકરાની છાતી ઉપર મૂકે છે તો એનું હૃદય પણ ધીમે ધીમે ધબકારા કરતું હોય એ રીતે ચાલુ થઈ જાય છે. બસનો ડ્રાઈવર કહે છે કે મેં ફોન કરી દીધો છે, હમણાં એમ્બ્યુલન્સ ને પોલીસ વાન આવતી લાગે છે, આપણે તો હજી આ ઘણે દૂર જવાનું છે, તો હવે તું ગાડીમાં આવતી રહે અને આપણે હવે આગળ મુસાફરી કરીએ. આ છોકરો તો બચી ગયો, પણ દોરાને લાગે છે કે બાળકના શ્વાસોશ્વાસ ચાલુ રહે એટલા માટે કોઈની નિશબ્દ શાંત હાજરીની જરૂર છે. એ ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કરે છે. એમ્બ્યુલન્સ આવશે અને હોસ્પિટલમાં એ છોકરાને લઈ જશે ત્યારે એ પણ એમ્બ્યુલન્સની સાથે હોસ્પિટલમાં જશે અને એ છોકરાની દેખભાળ રાખશે. આ વાર્તા અહીંયા પૂરી થાય છે. અહીં ડોરી પ્રેમમાં પડીને વિચિત્ર સ્વભાવના લોઈડ સાથે લગ્ન કરે છે અને 3 બાળકો થયા બાદ એની વિચિત્રતા ગાંડપણમાં પરિણમે અને બાળકોની હત્યા કરી બેસે છે. એ એક ઘટના છે. બીજી ઘટના અકસ્માતમાં મરવાની અણી પર આવેલા અજાણ્યા છોકરડા ડ્રાઈવરને પોતાના શ્વાસોશ્વાસની ક્રિયાથી નવજીવન આપે છે એ છે. અને લોઈડે એને એક જે પત્ર લખ્યો હતો કે આપણા બાળકો તો જીવતા છે ક્યાંક ને ક્યાંક આ દુનિયામાં, એનો અર્થઘટન ડોરા પોતાની રીતે કરે છે કે ભૌતિક રીતે પોતાના બાળકો જીવતા નથી, પણ આ જે છોકરો છે એને મારે જીવાડવાનો છે. એટલે એક પરિમાણ બદલાઈ જાય છે, ડાયમેન્શન બદલાઈ જાય છે. મરી ગયેલા બાળકોનું અનુસંધાન એ આ મરવા પડેલા અને પોતે બચાવી લીધેલા આ એક ડ્રાઈવરમાં, છોકરડા જેવા ડ્રાઈવરમાં જોવે છે. એટલે જે કામ ધાર્મિક પતાકડાઓ કે મનોચિકિત્સકો નહોતા કરી શક્યા એ કામ પોતાના ચિત્તભ્રમ થયેલા પ્રેમીના ગાંડા ગયેલા પત્રથી એક જાણે એ કામ કરી જાય છે પત્ર, અને ડોરાના જીવનમાં એક એને લક્ષ્યાંક મળ્યું હોય એમ આ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા એક ડ્રાઈવર છોકરડાની જિંદગી બચાવી લે છે. અને આ વિચાર એને એક વીજળીનો ચમકારો આવ્યો હોય એ રીતે આવે છે. અને આ તો મેં સાર કાઢ્યો છે. બાકી તો ડોરા એવું વિચારે છે કે એમ્બ્યુલન્સ આવે અને દવાખાને લઈ જાય ત્યાં સુધી હું આ છોકરાની બાજુમાં જ બેસીશ. ત્યાં આ વાર્તા પૂરી થાય છે. એટલે તમે જુઓ કે એક વિચિત્ર પાત્રનો પત્ર પણ કેવું ચમત્કારિક કામ કરી જાય છે. ગાંડા વ્યક્તિનો પત્ર, એનું મનરોએ સરસ રીતે અને બહુ સંયત રીતે કરેલું વર્ણન છે. મને લાગે છે કે હવે 8:45 સમય થઈ ગયો છે, તો આટલી વાર્તાઓ ની ચર્ચા કરીને આપણે તમારી સાથેની ચર્ચા માટેનો મંચ ખુલ્લો મૂક્યો એવું મને લાગે છે. શૈલેષભાઈ, પધારો પાછા સ્ક્રીન ઉપર ને આપણે આગળ વાતો કરીએ. અદ્ભુત કિરીટભાઈ, તમે તો આપણે જેટલી વાર તમે વક્તવ્ય આપ્યું એનાથી વધારે સમયની ચર્ચાનું આપણે એક બીજું સેશન રાખવું પડશે એવું લાગે છે. અને તમે મને એવું લાગે છે નીતાબેન કે મનરો છે ને એવા વાર્તાકાર છે જે એક જ વાચને સમજાય એવા નથી, એટલે પૂરેપૂરા પમાય એવા નથી. આપણે જે કહીએ ને
આપણે આવું બધું ચીલાચાલુ ઘણું બોલતા હોઈએ છીએ, પણ આ બધું મંદિરોમાં બહુ અદ્ભુત રીતે સાચું પડે છે. અને હું તો તમને કહું છું કે વર્ષમાં એકવાર મંદિરોની વાર્તાઓનું ચર્ચા, એક સ્વર અક્ષરમાં તમે ચર્ચાનું એક સેશન રાખો દર વર્ષે. આ એટલા મોટા વાર્તાકાર છે કે એની વિશે જેટલી ચર્ચાઓ કરીએ, અને એક વાર્તા લઈને એના વિશે કલાક વાત થઈ શકે, એટલી સૂક્ષ્મતા અને એટલું પાછું લાંબી લેખણે પણ લખ્યું છે. અને બિલકુલ, અને આ બધી વાર્તાઓ વાંચી છે, પણ ફરીવાર વાંચવી પડશે ને ફરીવાર આ વિશે તમે જે રીતે દર્શાવ્યું તમે જે અમુક જે ખોલી આપ્યા અમુક મુદ્દાઓ, એ રીતે ફરીવાર વાંચવી પડશે. અને મિત્રો, તમે બધાએ જોયું જ હશે કે ને સાંભળ્યું જ હશે કે કેવી રીતે કેટલું અભ્યાસપૂર્ણ વક્તવ્ય કિરીટભાઈ આપણી સાથે રજૂ કર્યું. અને ખાસ તો અમુક મુદ્દાઓ નોંધ્યા, એ જરાક નાનકડી દૃષ્ટતા કરી લઉં વાત કરવાની. બિલકુલ, બિલકુલ. કે આપણે એક વાત કરીએ કે આ કેમ એલિસ મનરો, એક વિશ્વ કક્ષાનું જેને પારિતોષિક મળ્યું છે, એની વાત, એની ચર્ચા કેનેડાના એક કવિ લેખિકા છે. આપણે કેનેડામાંની એક અમારી નાનકડી એવી જે અમે આ સ્વરઅક્ષર ચલાવીએ છીએ, અને અમદાવાદથી બેઠેલા કિરીટભાઈ આ વિશે આપણને એની સમજણ આપી રહ્યા છે. આનીથી વધારે ગ્લોબલ કંઈ હોઈ જ ન શકે એવું લાગે છે. અને બીજું કે વિનમ્રતા તમે જોઈ હશે કિરીટભાઈની વાતમાં, જે એમનો મોટો ગુણ છે કે એમણે પોતે જે અમુક વાતો કરી કે શરૂઆતમાં જ એમણે એક વાત કરી કે પોતાનું જ્યારે વાર્તાઓ વાંચો ત્યારે કેવી રીતે આપણને સળંગસૂત્રતા દેખાય. તો એમણે પોતાની વાર્તાઓનું ઉદાહરણ નહીં આપ્યું, એમની વાર્તાઓમાં પણ તમને સળંગસૂત્રતા દેખાય કે એક જ વાર્તાને તમે જુઓ કે એક સાથે વાર્તાઓ વાંચતા જાઓ તો તમને એમ લાગે કે આ નવલકથા છે, કારણ કે એ પાત્રો વારે વારે પ્રગટ થાય જુદી જુદી વાર્તાઓમાં ને બધું. પણ એમણે પોતાનું ઉદાહરણ નહીં આપ્યું, રઘુવીરભાઈનું ઉદાહરણ આપ્યું. એ બહુ જ ગમ્યું. અને આ અમુક તમે જે આમાં માર્યું, એટલા માટે હું થોડુંક આમ ટુકડે ફ્રેગમેન્ટેડ તમને હું જે કહું છું ના, તમે બહુ વ્યવસ્થિત વાત કરી રહ્યા છો. અને તમે જે કહ્યું કે અમારે હવે આગળ ઉપર કે મૌલિક કોને કહેવાય, એ કેવી રીતે સમજ કે મૌલિક વાર્તા એટલે શું? કે એટલે મૌલિક એટલે જેની ખરેખર ક્યારેય ન, આમ જુઓ તો ક્યારેય તમે એનું ન જ કરી શકો નકલ નહીં કરી. બટ એટ ધ સેમ ટાઈમ જેમ તમે આગળ શૈલેષે વાત કરી તે પ્રમાણે કે પેલું મોટિવ તમને ક્યાંક દેખાય, એ બરોબર છે. પણ જે મૌલિકતા કે જે તમે જે વોકર્સ બ્રધર્સ કાઉબોયની વાત કરી, એમાં તમે જે લિકરિશની વાત કરી, ને તમારી એક વાર્તા છે બબુ, એમાં જે પેલા ઇજમેટના ટીકડા કે પીપરમેન્ટની ગોળીઓ, એ બધી, એટલે એ જે લોકાલનું જે સ્ટ્રેન્થ છે, અને એ તમે સાથે જો એ ફીલ ન કર્યું હોય તમે મનોની વાર્તામાં લોકાલ છે ને, એ પણ એક પાત્ર સ્વરૂપે આવે છે. એક્ઝેક્ટલી. અને એ અત્યારના વાર્તાકારોમાં જે ગુજરાતીમાં અભિમન્યુ જેવા સજાગ વાર્તાકારોની વાત નથી કરતો, કારણ કે એનું તો મિકીમાં ને એમાં એટલું સરસ રીતે લોકાલનું વર્ણન છે લગભગપણુંમાં. પણ મોટા ભાગના વાર્તાકાર મિત્રોને હું ફરિયાદ કરતો હોઉં છું કે ભાઈ, તમારી વાર્તાઓમાં સ્થળ તો ક્યાંય આવતું જ નથી, પરિવેશ તો ક્યાંય આવતો જ નથી. તો પરિવેશ વગરની વાર્તા લખવી, એ તો એટલે જાણે એક હાથ બાંધી દીધો હોય ને પછી કહ્યું હોય કોઈ ક્રિકેટરને કે હવે બેટિંગ કરો, એ પ્રકારની આખી વાત થઈ ગઈ. અથવા તો ખાલી એ જાત અનુભૂતિ વગરની વાર્તાઓ છે, ક્યાંકથી વાંચેલું, ક્યાંકથી સાંભળેલું. જ્યારે આ યુ કેન ફીલ કે તમે રીતસર જીવ્યા છો. જેમ તમે સારું થયું મિકીની વાત કરી, નહીંતર ઘણા લોકોને એવું થાય કે અભિમન્યુ અમારો અહીંયાનો છે એટલે આમાં હું વચ્ચે અભિમન્યુને ઇન્સર્ટ કરું છું. પણ એક્ઝેક્ટલી હું મિકીનું પણ મેં લખ્યું જ હતું ઉદાહરણને, હું એ બોલવાની જ હતી કે મિકીમાં પણ એનું અભિમન્યુની વાર્તાઓમાં વારંવાર ઘણી જગ્યાએ ચમકારો થાય. અને પન્નાબેન સાથે પણ અમે ઘણીવાર વાત કરતા હોય ત્યારે એક પ્રકારનું એ કહેતા હોય કે એક લોકો એમ કે ભાઈ, આ તમારી પોતાની વાત કરો છો, તમારી પણ છે, સર્જકની પણ છે અને ભાવકની પણ છે, તો જ એ તમે જોડાણ કરી શકો. અને તો જ એલિસ મનરોનું એમનું જે નોબેલ પારિતોષિક વખતનું વક્તવ્ય છે, એનો અનુવાદ મેં કર્યો છે સાહિત્યત્વ માટે. એમાં મેં વાંચ્યું, ફરીવાર આજે સવારે વાંચ્યું કે એમણે કહ્યું કે જો વાર્તાની સફળતા ત્યારે જ છે કે જો સર્જક લખે અને ભાવક જો એમ કહે કે હા, મને આ લાગુ પડે છે, તો બરોબર છે એમ. એટલે એ બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. અને
તમે જે કહ્યું કે તટસ્થતા એમણે બતાવી કે એલિસ મનરોની કે એ ફેમિનિસ્ટની દ્રષ્ટિએ વાર્તા લખી શક્યા હોત, એના પોતાના વિચારો ઠોકી બેસાડ્યા હોત, પણ એમણે અલગ રહીને તટસ્થ રહીને એ કથકની રીતે જ વાત કરે. જેમ તમારો કાળુ પણ એટલો બધો તટસ્થ હોય પણ બધાને ખળભળાવતો જાય કે ભાઈ હવે તમે વિચારો કે તમારે શું કરવું છે આમાં, તમે શું કરો આ જગ્યાએ હો તો, કે આ પાત્ર શું કરે. બહુ જ સરસ રીતે તમે આખું જે ઉઘાડ કરી આપ્યો વાર્તાઓનો, એટલે સ્વરક્ષર તરફથી તમારો જેટલો આભાર માનીએ એટલો અરે ઓછો. અરે ભાઈ, તો મને એમ હતું કે આ ફ્લોપ જશે, કારણ કે પરબના સંપાદનમાં આમન તેમાં મન મેં સમય કાઢીને વાર્તાઓ વાંચી. મને થયું કે હું પૂરી સમજો હશ કે નહીં સમજો હોઉં, પણ તમે પ્રતિભાવ આપો છો તો એવું લાગે છે કે થોડું ઘણું સમજાયું હશે. પણ એક વાચન આપણે પામી જઈએ એવા આ સર્જક નથી. એની એક વાર્તા, કોઈ પણ વાર્તા ફરીથી વાંચવી પડે એવી છે. ડેફિનેટલી. ને હવે આગળ મેં વાત કરી શરૂઆતમાં હાઉસકીપિંગની કે ટૂંકમાં વાત કરવી, મિત્રો પ્રતિભાવ આપવા, એ વિધાન હું પાછું ખેંચું છું અહીંયા, કારણ કે આ એવી ચર્ચા થશે જેમાં 2-3 વાક્યોમાં નહીં થાય. આરપી છે, વિપુલભાઈ છે, અભિમન્યુ છે, પન્નાબેન છે, ને બીજા બધા જ મિત્રો છે. છૂટથી આપણે ચર્ચા કરી શકીશું. અને એ ગેલેરી ખુલી છે, હાથ તમારો ઊંચો કરજો. મારો પહેલો મેં કરી દીધો હતો, એટલે હું 1-2 વાત કરી લઉં. કિરીટભાઈ, તમે જે કેનેડાની શોર્ટ સ્ટોરીઝ વિશેની વાત કરી, એમાં થોડું મેં આ રીતે અભ્યાસ નહોતો કર્યો, પણ તમે વાત કરી એટલે મને 2-3 વસ્તુનો ખ્યાલ આવ્યો કે 1994 ગિલર પ્રાઇઝ અપાય છે, અને એમાં શોર્ટ સ્ટોરીઝ પણ શોર્ટ લિસ્ટેડ થાય છે. અને એક 2022માં કિમ ફુ નામની લેખિકાએ લખી છે. એટલા માટે એ મેન્શન કરું છું કે લેસર નોન મોન્સ્ટર્સ ઓફ ધ 21st સેન્ચુરી. એટલે આજે ટેકનોલોજી સાથેની જે આપણી દોડ છે એના વિશેની એટલી સુંદર, આમ સાયન્સ ફિક્શન કહી શકાય, અને તે છતાં આપણને ટેકનોલોજી જોડે એ છે. એટલે 2022માં જ 2 શોર્ટ સ્ટોરીઝ ને નોમિનેટ કરવામાં આવી હતી. એટલે કદાચ તમે કીધું તેમ મનરોને લીધે આ આગળ જઈ રહ્યું છે, ખુલી રહ્યું છે, પણ એ એક મહત્વની ઘટના છે. અને બીજી વાત નીતાએ કહી દીધી કે કેનેડિયન એલિસ મનરો અને કિરીટભાઈ, એટલે એમની વિદ્વત્તા વિશે જોડાવ્યા નથી. ના. અને એક વસ્તુ હું શરૂઆતમાં કહેતા ભૂલી ગયો કે હમણાં એક 2019માં એક પુસ્તક આવ્યું છે, ઓક્સફર્ડ હેન્ડબુક ઓફ કેનેડિયન લિટરેચર. એમાં કેનેડિયન ઇંગ્લિશ શોર્ટ સ્ટોરી વિશે બહુ લાંબો એક લેખ છે, કે પૂરેપૂરો તો ના વાંચી શક્યો, મનરો પૂરતો જ હું વાંચી શક્યો. પણ જે મિત્રોને રસ હોય કેનેડિયન સાહિત્યમાં, એને આ શોર્ટ સ્ટોરી, ઇંગ્લિશ શોર્ટ સ્ટોરી ઓફ કેનેડિયન લિટરેચર, એ લેખ વાંચવા જેવો છે. ખાસો લાંબો 30-35 પેજનો છે, પણ તમે કહ્યું એ મોટા ભાગના મહત્વના અત્યારના લેખકોને આવરી લીધા. ખરું. મિત્રો પ્રતિભાવ, પ્રશ્નો, અભિમન્યુ? કિરીટભાઈની વિદ્વત્તાનો લાભ આપણે લઈએ. એક સવાલ છે કિરીટભાઈ, તમે આ વાત બહુ કરતા હો છો, ઘણી વાર તમને મેં સાંભળેલા છે. તો એક તો છે પરિવેશ, અને એની તમે વાત કરી દીધી. બીજી એક વાત જે તમે કરતા હો છો, મારે એ મનરોના સંદર્ભમાં સમજવી છે કે એમાં એ કેવી રીતે આવે છે. એ છે ટાઈમ કોન્શિયસનેસ, એટલે પોતાના સમયની, એટલે આ એક વાર્તાકારની વાર્તાઓમાંથી એનો સમય પણ આપણે જાણી શકીએ, એ બી તમે એક વાત કરતા હો છો. તો એ અને તમે ક્યાંક વચ્ચે ટકોર પણ કરેલી કે ગુજરાતી સાહિત્યકારોમાં એ પણ નથી કે ટાઈમ કોન્શિયસનેસ નથી હોતી, પોતાના સમયને એ પકડી શકે અને એ રજૂ કરી શકે, એ કોન્શિયસનેસ નથી હોતી. તો એ મનરોમાં તમને દેખાણી છે પહેલા તો એ,
અને બીજું જો દેખાણી હોય તો એ કેવી રીતે એ તમે ખોલી આપો. હા, એટલે બે પ્રશ્નો છે. એમાં મંદરોમાં મોટા ભાગની મેં અત્યાર મારા વાંચવામાં જે વાર્તાઓ આવી ને એમાં મંદરોની એ ઘટના સમય છે 30 થી 50ની સાલનો છે. મને નવાઈ લાગી કે 30માં જન્મેલી લેખિકા અને 30ની વાત કરે ડિપ્રેશનના સમયગાળાની મને લાગે 1918 કે 1928નો સમયગાળાની વાત કરે. એટલે એક ચોક્કસ સમયખંડને લઈને એ વાર્તા લખે છે મંદરો, અને એ સમયને એ બહુ સરસ રીતે જીવંત કરી આપે છે. એટલે એનામાં એ જે ટાઈમ કોન્શિયસનેસ છે એ બહુ સારી રીતે પ્રયોજાય છે. અને બીજું કે એ સમયે જે કેનેડામાં જે રીતે વસાહતી જિંદગી જીવતા હશે સામાન્ય સ્ત્રી પુરુષો, એ કેવા પ્રદેશોમાં રહેતા હતા, અને એટલે એમાંથી સમયનું પણ પરિમાણ વ્યક્ત થાય છે અને સ્થળનું પરિમાણ પણ વ્યક્ત થાય છે. એટલે મેં ના કહ્યું કે મને કંઈક એવી ઇમ્પ્રેશન હતી કે કેનેડામાં 6-8 મહિના 90% વિસ્તારમાં બરફ જ રહેતો હશે, પણ આમાં તો ધૂળ ઉડાડતી જતી ગાડી હોય. પછી ફાર્મ હાઉસના વર્ણનો એટલા બધા આવે છે. એટલે ફાર્મ હાઉસ એટલે અત્યારે જે અમદાવાદમાં ફાર્મ હાઉસો બંધાય છે એવા નહીં, પણ એક ગ્રામ પ્રદેશમાં પણ એક ખેતરમાં મકાન બાંધીને રહેતા હોય એ પ્રકારના કુટુંબોની જે વાત વારંવાર આવે છે. એટલે તમે નોસ્ટાલ્જિયાની રીતે પણ આસ્વાદી શકો, અને એક લેખક સમય સાથે કેવી રીતે, સમયના પરિમાણ સાથે કેવી રીતે કામ પાડે છે એ પણ મંદરોમાં આપણને વર્તાય. થેન્ક યુ. આ રીતે હું જોઈશ વાર્તા. પન્નાબેન કંઈ કહેતા હતા? કિરીટભાઈ, યુ આર અ સ્ટોરી ટેલર. આપણે આ કલાકમાં જોયું જે રીતે તમે એલિસ મનરોને ખોલી આપી અને એની કોમ્પ્લેક્સ વાર્તાઓ તમે જે રીતે ખોલી આપી, અદ્ભુત અદ્ભુત. અને મારે બીજું એક કહેવાનું કે ઝુંપાને પણ, ઝુંપા લાહિરીને પણ એના શોર્ટ સ્ટોરીઝ માટે પુલિત્ઝર મળેલું. હા, પુલિત્ઝર મળેલું છે. યસ, ઇન્ટરપ્રિટર ઓફ મેલેડીઝ. થેન્ક યુ. પણ આ વાર્તાની ચર્ચાઓ માટે અલગ સમય ફાળવવો જ પડશે. હા, એક વાર્તા સંગ્રહને લઈને એક વર્ષે વાત કરવી જોઈએ. 8, 10, 11 જેવી વાર્તાઓ હોય છે એક સંગ્રહમાં, પણ ખૂબ જ સરસ. અને ભાવકોએ વાંચવું પણ જોઈએ. હા, અને આ રીતે થોડી વાત થાય. બીજું પેલું વિવેચનની પરિભાષાઓમાં તો અવારનવાર આપણે વાત કરતા હોઈએ છીએ, પણ રસાસ્વાદની રીતે પણ થોડીક જો આ રીતે વાત થાય તો બધાને રસ પડે એવું લાગે છે મને. પણ અવલોકન વિશ્વમાં પણ તમે સરસ વાત કરી છે. જે વાર્તાઓની વાત કરી છે, સરસ વાત કરી છે. હસુબેન, તમારો હાથ ઉપર હતો. પહેલા તો થેન્ક યુ સો મચ કિરીટભાઈ. બહુ જ સારી રીતે તમે સમજાવી બધી વાર્તાઓ. મેં ખાસ શોભતાથી કહી શકું કે કેનેડામાં રહું છું આટલા વર્ષોથી, પણ મેં એલિસ મનરોની એટલું બધું નથી વાંચન કર્યું. હમણાં રિસન્ટલી જેમનો દેહાંત થયો ત્યારથી મેં થોડું શરૂ કર્યું છે. અને તમે કહ્યું એવું જ મેં અનુભવું છું કે એની વાર્તા આપણે એકવાર વાંચી જઈએ ને પછી છેલ્લે થાય કે ઓ શું મેં કંઈ મિસ કર્યું ક્યાં, એટલે ફરી વાંચો. અને પછી કોઈ વાર એવું પણ બને કે તમે વાર્તા કન્ટિન્યુ કરો, કે વાર્તા વિધાઉટ એન્ડિંગ પૂરી થઈ હોય, પછી તમે 2-3 શક્યતાઓ કરી શકો, એટલે તમારા મગજમાં ઘણી વખત સુધી રહી. એમ ઘણો ઊંડાણ એનો પ્રતિભાવ થાય. બીજી વિશેષતા એ છે કે મોટા ભાગની વાર્તાઓમાં વાર્તા પૂરી થાય ત્યાં અંત આવે છે. એલિસ મનરો છે એ વાર્તા પૂરી થાય એના 2-3 ફકરા પહેલા અંત આપી દે છે, અને છેલ્લે કંઈક એવી ઘટના મૂકે છે કે જે તમને લાગે કે આને તો વાર્તાની મુખ્ય ઘટના સાથે કંઈ લેવા દેવા જ નથી, પણ તમે વિચારો તો એ બંને વચ્ચેનું ફિલોસોફિકલ, આર્ટિસ્ટિક કે બીજું જે કંઈ સામ્ય છે એ તમે એના ઉપર વધારે વિચાર કરો તો જાણી શકો. એટલે મેં આ પહેલી લેખક એટલે સર્જક એવા જોયા
કે જે અંતની પહેલા અંત આપી દે છે અને પછી સામાન્ય વર્ણન સાથે વાર્તા પૂરી કરે છે. અભિમન્યુને Yeah. કદાચ આ રચના રીતિમાં વધારે રસ પડશે. મારે એટલે આના વિશે એક સવાલ છે, તમે વાત કાઢી છે તો પૂછી લઉં કે આને આપણે કોન્ટ્રાસ્ટ કરીએ. તમે એ વાર્તાનો તમે અને બિપિનભાઈ અનુવાદ કરેલો છે ગુજરાતીમાં. જેમ્સ જોયસની ડેડ વાર્તા છે. હા, હા. તો એમાં અંત આવી જાય છે અને પછી જે છેલ્લો એનો બહુ જાણીતો જે ફકરો છે, છેલ્લા 2 પેજ ડેડ વાર્તા, Snow was falling on સ્નો the- વોઝ ફોલિંગ, હા. એ વાળો જે ફકરો છે. તો હા, એ એ એટલે એ અને મનરોનું જે કનેક્શન છે, હા. આ કદાચ એ સિમિલર રચના રીતિ તમે કહેશો કે એ જેમ્સ જોયસ કંઈક અલગ કરે છે, મનરો કંઈક અલગ કરે છે? મારે કેમ કે તમે બેયનો તમને અભ્યાસ છે, મારે જાણવું છે. ડેડનો અનુવાદ કર્યાને વર્ષો વીતી ગયા, પણ આ તે કહ્યું એટલે બહુ સારું મને સૂઝ્યું. હવે હું થોડો વાંચી અને ડેડ ફરીથી વાંચીશ ને આ રીતે જોઈશ. પણ જે મોટા મોટા માસ્ટર્સ હોય છે એ આ રીતે અમુક પોતાની એક જુદી જ મુદ્રા ઉભી કરતા હોય છે. એમાં છેલ્લે બરફ પડવા વાળું વર્ણન જે ડેડમાં છે એ તો આખું અદ્ભુત વર્ણન છે. Falling પણ faintly, ત્યાં મને લાગે છે faintly કે અંત સાથે અંત આવે છે, ત્યારે મનરોમાં થોડું અંત પહેલા અંત આવી જાય છે અને પછી અડધું પેજ જે લખે છે ને એ એની વિશેષતા છે. લગભગ કોઈએ કદાચ આ રીતે આ પહેલા લખ્યું જાણ્યું નથી. એટલે એ એવું કહેતા હતા કે બાળકોને મોટા કરવાની બધી કડાકૂટમાં મારે નવલકથા લખવી હતી અને પણ ના લખી શકી, એટલે પછી ના છૂટકે મેં ટૂંકી વાર્તાઓ લખી. આમ તો લેખકો પોતાની રચના પ્રક્રિયા વિશે વાત કરતા હોય તો હંમેશા મને શંકા રહેતી હોય કે સાચું કહેતા હશે કે નહીં. પણ આપણે કૃતિને જ ધ્યાનમાં રાખવાનો, કર્તાને ધ્યાનમાં નહીં રાખીએ. એટલે જો ખરેખર આ વાત સાચી હોય તો પણ આપણે મનરોના બાળકોનો આભાર માનીએ કે એમના કારણે આપણને આવી સારી લેખિકા મળી. ખરું. એક હા આરપી એક સહેજ કોમેન્ટ્રી કરી દઉં અને મારે સૂચન પણ છે. દાખલા તરીકે કિરીટભાઈ, તમે પન્નાબેને કહ્યું બરાબર છે, યુ આર અ વેરી નાઇસ સ્ટોરી ટેલર. બીજું કે તમે પોતે વાર્તાના દોરની અંદર, ભાટાઈ શબ્દ થોડો મોટો છે પણ ભાટાઈ નથી કરી. તમે એક જાણે કે સીધું એક દર્શન કરાવો છો એ રીતે વાર્તા કહી, એ બહુ જ સરસ કર્યું. એમાં સહેજે બહાર પણ નથી મૂક્યો કોઈ ઠેકાણે, તમે એક કે ઠેકાણે તમે એમ્ફેસાઇઝ નથી કર્યું, એ બહુ સરસ. બીજું એક વસ્તુ કહેતો હતો કે જ્યારે વાર્તા, ટૂંકી વાર્તા એ ગદ્યની અંદર તમે આટલા માહિતગાર છો, તો જ્યારે તમે પરદેશી વાર્તાની કંઈક વાત કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે સહેજ ઝલક પેલું તમારું કમ્પેરેટિવ લિટરેચર ઓફ ગુજરાતી સાહિત્ય ઇન ગુજરાત એનું પણ સહેજ મૂકી દો. દાખલા તરીકે તમારાથી અનાયાસે એવું એકવાર પહેલા બોલી ગયું, મારી ચંપાનો વર, ઉમાશંકર જોશીનું. તો એકદમ પેલું સહેજ અમારા સીનની અંદર પેલું એક મિલી સેકન્ડ માટે પેલું મારી ચંપાનો વર પણ આવી જાય, એકદમ સિસકારો બોલે, હા એવું. તો એને મારી ચંપાનો વર કેવી રીતે વચ્ચે આવી ગયું. તમે વચ્ચે એકવાર એવું વિધાન પણ કર્યું કે નવલકથાના જે ચેપ્ટર્સ છે તે ઇન્ડિપેન્ડન્ટલી શોર્ટ સ્ટોરી જેવા લાગે. તો એકદમ મને તરત યાદ આવી ગયું પન્નાલાલ પટેલ, બાવાની લંગોટી. આખા બાવાની લંગોટી ઇઝ અ સ્પેશિયલ વાર્તા ઇટસેલ્ફ. આગળ પાછળનું કશું કહેવાની જરૂર પડતી નથી, સંદર્ભ. એટલે એવી રીતે જે અત્યારે અહીંયા શ્રોતાગણ બેઠું છે એ બધું લગભગ વિદેશી છે અત્યારે. માનો જે બેઠા છે, વિપુલભાઈ, કલ્યાણી, બધા બેઠા છે. તો હું એવું કહું છું કે એ તમારા પ્રવચનની અંદર તમે ગુજરાતનું પણ થોડું લઈ આવો અને કમ્પેરેટિવ લખો કે હવે એવું સિદ્ધ કરવા માંગતા નથી કે તમે પેલા લેખકે કોપી કરી, એવું નહીં. આ છોકરો છે એ લખે છે કે લખો, પણ એને એટલે કમ્પેરેટિવલી એક સહેજ વચ્ચે ચરણ બે મૂકતા જાઓ કે આ મંદરોએ તો લખ્યું છે પણ જુઓ આમાં મોહન પરમારે પણ એક ઠેકાણે આવું લખેલું હતું. કોઈ કોપી થતી નથી. અમને લાભ અહીં બેઠા બેઠા અમને થાય કે એમ વાહ, કોઈએ આ કર્યું છે કામ ત્યાં આગળ. અને એવો વિચાર પણ આવ્યો છે. સુરેશ જોશીની વાત કરી તો સુરેશ જોશી, સુરેશ જોશીએ 50 વર્ષ પહેલા કરેલું એવું એક ભાવ જાગે અને વાર્તાલાપ આખો વધારે ઇન્ટરેસ્ટિંગ બને. અત્યારે શું થયું, મોનોક્રોમ થયું, એટલે એલિસ મનરોની વાર્તા પર જ ધ્યાન ગયું. પેલું તો અમને પોલિક્રોમેટિક દેખાય બધું સામસામે, એટલે બહુ મજા આવે. અને
કોઈ પણ લેખક, નવો લેખક કે એસ્ટાબ્લિશ લેખક હોય, એ લોકોનું ટાર્ગેટ તો મૂવેબલ ટાર્ગેટ છે ને. એલિસ નોબેલ પ્રાઇઝ મળી બધું કરું, પણ કોક આપણામાંથી કોઈક એવો જાગે કે એક બે લીટી આગળ જતો રહે એકદમ, અને ભલે પ્રાઇઝ ના મળ્યું હોય, પણ એ જેને ગદ્યની અંદર આટલું બધું ખેડાણ કર્યું હોય, તમે તો અરે તમે એડિટર થાવ એટલે તમને તો બધી માહિતી પહેલી માહિતી મળી જાય તમને. યુ આર ધી પેલું શું પેલું એફઆઈએ શું હોય, એફઆઈએ જેવું તમને મળે છે. તમે કોઈ વાર્તા મોકલે, તમે એને રિજેક્ટ કરો ગમે તે, પણ તમે આઈડિયા આવી જાય કે સારું આ બહુ ચડી ગયેલો, પણ આખી વાર્તા અમુક નિયમો અનુસાર લેવાય નથી અથવા છાપતા નથી આપણે, પણ તમને ખબર પડી છે ન્યૂ ઇંગ્લેન્ડ મેડિકલ જર્નલમાં આર્ટિકલ પહેલું મેડિકલનું આવે તો પેલા એડિટરને પહેલું ખબર પડે કે ઓ આ બાજુ કઈ વર્ક થઈ રહ્યું છે લિમ્ફોમાનો. તો એટલે વોટ હેપન્સ ઇઝ કે તમે આટલા જ્ઞાની હો એટલે એ પેલું કમ્પેરેટિવ સાહિત્ય બી મૂકતા જાઓ, તમને બહુ મજા આવશે એમ. એવી રીતના મારું વક્તવ્ય પતી ગયું. તમારી વાત બિલકુલ સાચી છે, અને મને તો આ જ પદ્ધતિ પસંદ છે કે જ્યારે એક વાર્તાની વાત કે લેખકની વાત કરતા હોઈએ ત્યારે સાથોસાથ બીજાની વાત કરીએ. પણ મનરો એ પ્રકારના યુનિક લેખક છે ને, એ જુદા જ એક આપણે એમને માટે આખું એક જુદું જ સ્થાન નક્કી કરવું પડે એવા વાર્તાકાર છે. એટલે જલ્દીથી મને હું તો હિન્દી વાર્તાઓ પણ થોડી ઘણી વાંચતો હોઉં છું. અલબત્ત યુરોપિયન, અંગ્રેજી, અમેરિકન તો ખરી જ, પણ આની સાથે તમે ચસોચસ સરખામણી કરી શકો એવી ભાગ્યે જ કોઈ વાર્તાકાર ગુજરાતીમાં કે બીજા સાહિત્યમાંથી મને ઉદાહરણ આપવાનું પેલું જડે એવું ઓછું. એટલે આ બહુ યુનિક વાર્તાકાર છે, અને આને સમજતા આપણને વર્ષો જશે એવું લાગે છે. હું તમારી વાત સમજી ગયો. તમારે કમ્પેરેટિવ વાત કરી, પણ આ તમે જે વક્તવ્ય આપો છો તે એલિસ મનરો પોતે નથી આપતી, તમે વાર્તાકાર અમને એટલે આપણે જેવું પેલા બેઠો હોય કોઈ ચોતરે બેઠો હોય માણસ કે ને કે આ પછી બહુ પાન ખાતો હતો, એટલો બધો પાન ખાતો હતો આપણે ગણપત જેવો. આ ગણપત કઈથી આવી ગયો? તો જે સહજતા જે આવે એ તમે જયારે અમને કહો છો એલિસ મનરોનું, તે વખતે પેલું ગુજરાતી વાર્તાકાર કે સાહિત્યકાર કે હિન્દી વાર્તાકાર એનું એક જ કૃષ્ણમૂર્તિ આવી રીતે કહે છે. જો લોકલમાં અભિમન્યુના પ્રિય વાર્તાકાર છે, મારા પ્રિય વાર્તાકાર છે. મનરોના લોકલમાં ક્યાંક દૂરથી ખત્રીના લોકલનું પણ આપણને દર્શન થાય. જયંત ખત્રીના જે લોકલ છે, એક બપોરેનું નહીં, કઈ બપોરવાળી કઈ વાર્તા છે અભિમન્યુ, તમને યાદ હોય? આ ખરા બપોરનું જે લોકાલ છે, કે હીરો ફૂટનું જે લોકાલ છે, એ આખું દુનિયાથી કટ ઓફ થઈ ગયેલું વિશ્વ પોતાની રીતે સ્વતંત્ર રીતે ધબકતું હોય એવું ખત્રીની વાર્તાઓમાં લાગે. એમાં ક્યાંક દૂર મનરોના લોકાલ સાથે પણ એટલે યાદ આવી જાય. સામ્ય છે કે નહીં એટલા જ માટે મેં કહ્યું તે પ્રમાણે એ પ્રમાણે કરવાથી બીજા ત્યાંના શ્રોતાઓ એ આ આપણી મિટિંગમાં ભાગ લઈ શકે, કેમ કે એમનું પણ કશું આવ્યું એમ એવી રીતના ત્યાં આગળ એમનું કપડા સિવાયા એમ એવી રીતનું. ના, તમારી વાત બિલકુલ સાચી છે. યસ. તોરલબેન, તમારો કઈ પ્રશ્ન? બધે ગુજરાતી સાહિત્ય વાંચવામાં ખૂબ જ રસ છે, પણ ઇંગ્લિશ સાહિત્યમાં અમુક શબ્દો સમજ ન પડે એટલે પછી એમાંથી રસ ઉડી જાય છે. એટલે હવે તમે આવી રીતે સમજાવતા હો તો હું જે આપણે ચર્ચા કરવાના હોય એના પહેલા પુસ્તક વાંચી લઈશ અને પછી ખરેખર મજા આવશે મને સાંભળવાની. સરસ. અને તોરલબેન, મનરોની મારો અનુભવ છે કે મનરોને વાંચતી વખતે શબ્દોના બહુ અર્થ શોધવા જવું નથી પડતું. મનરો મેં હાર્ડ કોપી વાંચી છે, અને કેટલાક બીજા લેખકો હું કિન્ડલ પર વાંચું. તો કિન્ડલમાં પેલો મને બતાવે કે મેં વર્ષમાં કેટલા હજાર શબ્દોના અર્થ શોધ્યા.
પણ મંદરોમાં નથી જવું પડતું. એટલે મંદોની શૈલી એટલી સાદી છે, એ પ્રતીકો પણ ભાગ્યે જ વાપરે છે. Exactly. અને ધીમે 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 એ વાતમાંથી વાત ખોલતા જાય, સંવાદો પણ એ રીતે પેલું. એટલે જે કેનેડામાં જે મધ્યમ વર્ગ કે લોઅર મિડલ ક્લાસ ના Correct. જે સ્ત્રી પુરુષો હશે ને એ જે ભાષામાં વાત કરતા હશે, કોઈ જાતનું અલંકારિક વર્ણન નહીં, કોઈ જાતનું કાવ્યમય વર્ણન નહીં. અને જે આપણી રોજબરોજની બોલચાલની ભાષામાં જે આપણે વાત કરતા હોય એ રીતે જ એમનું ગદ્ય આગળ ચાલે છે. એક નાનકડી વાત કરું, એ હમણાં જ એક એમના પુસ્તકમાં એમની પ્રસ્તાવના નિવેદન જે કંઈ કહીએ એમાં 2 વાક્યો હતા જે મંદરોના, કે હું ગુજરાતીમાં જ કહીશ કે આ વાર્તા છે એમ નહીં કહું, પણ એ હકીકત છે એમ પણ હું કહી નહીં શકું. અને પછી વાર્તા કરે છે એ એમની, તમે જે લેડલો એમની લાસ્ટ નેમ હતી એ એમના પિતા તરફથી, ને એ સ્કોટલેન્ડમાં કઈ જગ્યાએ એ લોકો શેપર્ડ્સ એટલે ભરવાડનું નું જીવન ગાળતા હતા વગેરે, ત્યાંથી ચાલુ કરે. અને તમે એ વાર્તા છે કે હકીકત છે ખબર જ ના પડે. બહુ મજાની વાત છે. એટલે તમારી વાત કિરીટભાઈ સાચી છે કે દર વર્ષે એક કાર્યક્રમ આપણે કરવો જ જોઈએ. મંદોની વાર્તા વિશે કરવો જોઈએ. અને આપણે મારે એક જરાક નાનકડી વાત કરવી છે. આરપીએ વાત કરી, તોરલબેને વાત કરી, એ સાહજિકતાની જે કે એક કમ્પેરિઝન કરવાની, સાહજિક રીતે કમ્પેરિઝન. તો આપણે આજે તમે જ્યારે પોસ્ટકાર્ડની હેલન વિશે વાત કરતા હતા ત્યારે તમે જે રીતે, એટલે હું એક અનુવાદકની દ્રષ્ટિએ તમને સવાલ પૂછું છું કે જ્યારે લોકાલ આટલા બધા જુદા હોય, કે એક નોર્થ અમેરિકામાં છે, કેનેડાનું ગામડું છે, એક તમે ત્યાં બેઠા છો, અને જ્યારે અનુવાદ કરવાનો આવે ત્યારે એક મારા મગજમાં એ કમ્પેરિઝન થઈ ગઈ કે પેલી એ લિકરિશ કહ્યું ને તમે ઇજમેટના ટીકડા મૂક્યા હતા. એ મારા આ એક સરખામણી થઈ ગઈ. બટ એટ ધ સેમ ટાઈમ વેન યુ એકચ્યુઅલી તમે કરવા બેસો અનુવાદ જ્યારે, ત્યારની જે ચેલેન્જ આવતી હોય, પણ તમે બોલ્યા એ પોસ્ટકાર્ડની હેલનની વાત કરતા કરતા કે એની માએ એને એમ કીધું કે તું વેતા વગરની છો. એટલે ઇટ વોઝ સો સ્ટ્રોંગ. એનાથી વધારે કોઈ સારી રીતે ગુજરાતીમાં એ કહી જ ન શકો. વેતા વગરની એટલે તમને ખબર પડી જ જાય કે આ શું કહેવા માંગે છે એનીમાં. જે એલિસ મંરોએ તો એવું ક્યાંય નથી લખ્યું કે એનો અનુવાદ આવો વેતા વગરની થઈ શકે એમ. તો એ પ્રકારનું જે અનુવાદ થવા જોઈએ. અને તોરલે કહ્યું તે પ્રમાણે કે ને આરપીએ કહ્યું કે અહીંયા બેઠેલા લોકો ત્યાં બેઠેલા લોકો માણી શકે, તેમ અહીંયાની વાર્તાઓ ત્યાં વધારે માણી શકાય, કે ત્યાંની વાર્તાઓ અહીંયા એટલી સરસ રીતે માણી શકાય. તો એવું કોઈક પ્લેટફોર્મ, એવી કોઈક રીતે કરવામાં, અને એ ગમે ત્યાં ગમે તે આડેધડ નહીં, કેવી રીતે થાય, એનું ગેટકીપર કોણ હોય, એ કોણ એને જોઈ માપી શકે કે ભાઈ આ બરોબર છે કે આ નથી. એવું આખું એક સ્ટ્રક્ચર, એ બધું મને લાગે છે કે તમે જે કહ્યું કે વારંવાર આપણે આ વાર્તાના કે એના સેમિનાર કરવા જોઈએ, તો એનાથી કદાચ કંઈક ઊભું થઈ શકે. અને આઈ થિંક પન્નાબેન કંઈક કહી રહ્યા છે, સોરી. ગુજરાતી શિબિર કરવી જોઈએ ડાયોસ્પોરા રાઇટર્સ વિશે. અમે લખીએ છીએ. એટલે એમાં શું છે, હવે હું તમને વાત કરું કે આ ગુજરાત સાહિત્ય પરિષદની હમણાં જે નવી બોડીની રચના થઈ ને, એમાં હું પણ એક સભ્ય છું. અને હમણાં આપણા ચિત્રકાર છે અમિત અંબાલાલ, એમણે 11 લાખનું દાન આપ્યું છે અને કહ્યું છે કે તમે આમાં સેમિનારો કરજો. તો બધાએ ભેગા થઈને એવો વિચાર કર્યો કે 50,000નો એક ખર્ચ ગણીએ એક સેમિનારનો, આપણે 22 જેટલા સેમિનારો કરી શકીએ. તો એમાં આ જે ડાયસ્પોરા સર્જકોનો પણ એક સેમિનાર, તમે જો કંઈ ડિઝાઇન બનાવીને મોકલો કે આટલા સર્જકોની ચર્ચા થવી જોઈએ, તો પરિષદ જરૂર એવો સેમિનાર કરશે. અને એ બાને અત્યારે શું લખાઈ રહ્યું છે ત્યાં ડાયસ્પોરા લેખકો દ્વારા ગુજરાતીમાં, એ આપણે વધારે ઉજાગર કરી શકીએ એવો પ્રયત્ન કરીએ. અને કંઈક આવા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર થાય તો વધારે સારું. એટલે વધારે સારું એવું મને લાગે છે. અને પરિષદને એમની પાસે તો બધું સાધન હોય જ, એટલે માની લઈએ. પણ દેટ વિલ બી સમથિંગ. ને ફક્ત વિપુલભાઈ પણ છે યુકે થી, અને વી કનેક્ટ સો મેની પીપલ. ખરું.
એની કંઈક ડિઝાઇન વર્ચ્યુઅલ પ્લેટફોર્મની પણ બનાવી, અને તમે મને લાગે છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં તો ઘણા સર્જકો ભારતમાં આવતા હોય છે, તો જાન્યુઆરીની આજુબાજુ જો એકાદ એવો અહીંયા અમદાવાદ કે ગુજરાતના કોઈ ખૂણામાં, દક્ષિણ ગુજરાત કે ખેડા જિલ્લામાં કે એવા કોઈ જગ્યાએ રાખી શકાતો હોય તો આપણે એકચ્યુઅલ પરિસંવાદ પણ રાખીએ. હા, એટલે બંને રીતે કદાચ થઈ શકતો છે, હાઇબ્રિડ થઈ શકે, જે હાઇબ્રિડ થઈ શકે. હા, કેમ કે મને અંગત રીતે એવું લાગે છે કે પન્નાબેન કવિયત્રી તરીકે તો આપણે એમને ઘણા પોંખ્યા છે, પણ એ વાર્તાકાર મને તો બહુ વિશિષ્ટ વાર્તાકાર લાગ્યા છે. અને કોઈ એમનો ફૂલ લેન્થ સ્ટડી કર્યો છે કે નહીં મને ખબર નથી, પણ કોઈ કરવું જોઈએ એમની વાર્તા વાંચી. શરીફા વીજળીવાળાનો વક્તવ્ય હતું. એટલે એવું ઘણું ગાંઠ્યું પેલું થયું હોય, પણ એક તમારો જે રીતે ગંભીર રીતે અભ્યાસ કરવો જોઈએ ને એ થોડું ઓછું કામ થયું છે. કવિયત્રી પન્ના નાયક નહીં, પણ વાર્તાકાર પન્ના નાયક વિશે આખું 1-2 પ્રવચનો અપાય એવું બને, એવું કંઈક આયોજન કરવું જોઈએ. હવે તો શરીફાઈ નિવૃત્ત થયા છે એટલે એમને ઘણો સમય મળી રહેશે, એમની સાથે વાત કરું છું કે ફરીથી પન્નાબેનનો અભ્યાસ આગળ વધારો. ખરેખર ખૂબ ખૂબ આભાર. આરપી, તમે કંઈક કહેતા હતા? સહેજ હું કહેતો હતો, આજે સમન્વય કરવો હોય ત્યાંના પ્રેક્ષકો અને ત્યાંના સાહિત્યકારો સાથે, તો એક સહેજ એક વોલ છે, જે મોરાલિટીની વોલ છે, એક સહેજ બહુ નથી કરતો, પણ એ મોરાલિટી વાળો તમે ધારો કે મનોરની વાર્તા સાહજિક રીતે તમે કહો છો કે પેલો પ્રિયતમ ત્યાં છે અને એને 3 છોકરાઓને મારી નાખ્યા, તો આવા કલંકી પાત્ર તમે એને સેનિટાઈઝ કરી શકો છો અમારી સાથે. એ સેનિટાઈઝ ત્યાંના વાચકોને ન કરી શકાય. એટલે જ્યારે પરદેશી આવા નોબેલ પ્રાઇઝ વિનરની વાર્તામાંથી કલંકી પાત્રો પણ કનકી થઈ જાય છે, સોનેરી થઈ જાય છે. તો જે દેખાય છે, જે આ તમારા વાર્તાલાપની અંદર તમે જયારે 3 છોકરાઓને મારી નાખ્યા ત્યારે મને તો અરેરાટી થઈ ગઈ, પણ પછી એને પોએટિક જસ્ટિફિકેશન આપ્યું આપણે થ્રુ ધી નાયિકાથી જસ્ટિફિકેશન આપ્યું. એ અંતરપટ દૂર થઈ જાય જો વધારે ગુજરાતના કે ભારતીય શ્રોતાઓ ગણો આપણને મળે તો. જે કામ યંગ રાઇટરો કરી શકે. આપણે કેવું એકદમ કલંકી પાત્ર છે, રાઈટ? એ તો બધા એગ્રી થાય ને. તમે વાર્તા કહો છો, તમે ઠંડા કલેજે વાર્તા કહો છો, પણ સંસ્કારો તો અમને આવે છે એકદમ. તો એ કલંકી પાત્ર કેવી રીતે શુદ્ધ થઈ ગયું આપણા મનમાં, અને મિત્રો પોતે કરે છે. આ તો સાફ તો ભાઈ ખાલી ઇટ્સ અ થોટ ઓનલી દેટ કે એટલે પેલું જ્યારે તમે આવી સમિટ કક્ષાની જે મીટિંગ કરો એની અંદર કહો કે આપણે ક્યાં વેર ડુ વી મિસ, જ્યાં ફોરેનનું નામ આવે કે જેમ્સ જોઈસે આમ લખ્યું કે આને આ લખ્યું કાર્વરનું, તો એમાં કલંકી પાત્રો પણ બધા સરસ રીતે વર્તતા હોય જાણે કે કશું થયું નથી. તો એ ભેદ થોડો નીકળી જાય. એટલે મેં કહ્યું કે મોરાલિટીની સહેજ વોલ ખોતરવી પડે આપણે કે હવે બન્યું છે એવું કે આધુનિક સમયમાં તો ઘણું આ પ્રકારનું સાહિત્યનો સ્વીકાર થતો હતો, પણ હમણાંથી છેલ્લા 15 વર્ષથી જેને આપણે પાછા પગલે જતા હોઈએ, અને અમુક થીમ તો ન જ આપણા ગુજરાતીમાં લખાય, અને યતદમાં તો વિજય સોની કે અભિમન્યુ જેવા લેખકોની થોડું બોલ્ડ વાર્તાઓ તો યતદમાં તો હું છાપું છું, પણ મને એવું લાગે છે કે પરબમાં મને બહુ સ્પેસ નહીં રહે, કારણ કે આખું તંત્ર પાછલા પગે ચાલ્યું હોય એવું લાગે છે. આપણે વધારે મારો ખાલી આશય એ જ હતો કે બિલકુલ તમારો મુદ્દા સાથે બિલકુલ સંમત છું. હવે આમાંથી કેવી રીતે બહાર નીકળવું એ પણ એક પ્રશ્ન છે. આ બધી વસ્તુઓ વિશે વિચારતા થઈએ, સ્વીકારતા થઈએ, અને આપણે અમુક વસ્તુનું પેલું કરીશું તો શું કહેવાય કે એનરેજિંગ વન્સ મોડેસ્ટી એવું લાગે, એવું જ વાતાવરણ થઈ ગયું છે. નહીં, કોઈએ તો પહેલ કરવી જોઈએ ને, કોઈએ તો કેવું પડે રાજા નાગો છે. તો એવું જ એટલે વિજય સોનીની એક વાર્તા છાપી યતદમાં, એમાં કઈ ગાળો આવતી હતી, તો એક બેને ખાસ ચર્ચાપત્ર લખ્યું કે તમે ફૂદડી કેમ કરીને ગાળને રજૂ નથી કરતા,
તમે આવી ભાષામાં, કઠોર ભાષામાં એકચ્યુઅલ ગાળ કેમ રજૂ કરી? ત્યારે પછી લેખકને કહ્યું તો તમે આનો જવાબ આપો ને, એ ચર્ચા ચાલી હતી થોડી. હા, એટલે મારા જેવો એમ એ બેનને કહી દે કે પેલા રસ્તા પર ગાળ સાંભળતા હોય ત્યારે એ ભાઈને ઊભા રાખીને કેવું કે ફૂદડી ફૂદડી બોલજે. ના દે. આપણે એવું પણ કહી હવે દેવું. એટલા બધા ઇન્સ્યુલેટેડ થવા માંડ્યા છીએ ને. એટલે ને હું આરપી ને વાતમાં જરા સહમત થાવ. અને પ્રશ્ન છે કિરીટભાઈ કે ધારો કે ને તમે તો એક છાપી એતદમાં છાપી પરબમાં આવી કોઈ વાર્તા છાપી દેવાની, ચર્ચા પત્ર ચાલવા દો. તમે તંત્રી છો એટલે આપી આપણે થાય એ કરી લો. બહુ તો હું કે છે ભાઈ, તમે તંત્રી તરીકે છૂટા થાવ. એનાથી વધારે કઈ થઈ શકે મને ખબર નથી. એટલા પ્રશ્ન છે. આઈ એમ સોરી. મીટુ વાળી એક વાર્તા, મારી પહેલા ભરત મહેતા હતા, એમણે મીટુ વાળી એક વાર્તા છાપી. વાર્તા તરીકે બહુ સારી નહોતી, પણ એમાં કંઈક વર્ણનો એ પ્રકારના આવતા હતા, તો એ બહુ ઉહાપો થયો. લોકોએ પત્રો લખ્યા. પછી પરિષદની મધ્યસ્થની મીટિંગ થઈ ત્યારે પણ એક સભ્ય ઉભા થઈને ખુલ્લેઆમ વિરોધ કર્યો અને એ હોહા જેવું થઈ ગયું હતું. એટલે મેં કહ્યું ને કે હવે ચર્ચા પત્ર આવ્યું છે તો એ વાર્તા વિશે આવ્યું છે કે આવું કેમ પેલું કરો છો. એટલે એ ચર્ચા પત્ર છાપીએ, જોઈએ પછી લોકોના શું પ્રતિભાવ આવે છે, વાચકોને. એટલે એક તકલીફ એ છે, દુઃખ એ છે કે પોઝિટિવ વાત કરવા વાળા અથવા આ જો કોઈ વિરોધ કરે તો એની સામે કોઈ બોલવા વાળું હોતું નથી. અને એટલે એ માઇનોરિટી હંમેશ તમે પેલું એક્સ્ટ્રીમિઝમમાં જુઓ કે ગમે ત્યાં જુઓ, એ માઇનોરિટી જ રૂલ કરતી હોય છે કોઈ બી જગ્યાએ. એનું દુઃખ થાય. અને અહીં બેસીને બધી ડાઈ વાત કરવી એ બી યોગ્ય નથી. આઈ ટેક માય વર્ડ્સ બેક. ના, પણ આવું તો આગળ એક વખત અનુભવ મને પોતાને થઈ ચૂક્યો છે કે ખાલી એક મજાકિયું ચબરાકિયું કંઈક લખવાનું હતું, 2-3 પાના એ નહોતા પૂરા, અને નોર્થ અમેરિકામાં છાપવાની ના પાડી દીધેલી કે એક સ્ત્રીના મોઢે. એટલે એ ખાલી એક મજાકિયું જ હતું કે તમે કાઠિયાવાડી સ્ટાઇલમાં, ના મારે હમણાં નથી બોલવું હોય, કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે અંગ્રેજી બોલો અને એમાં જે અર્થનો અનર્થ થાય. તો મને કહેવામાં આવેલું એડિટર તરફથી કે તમે આને કોઈ આ જ વાક્ય તમે કોઈ પુરુષ પાત્રના મોઢે બોલાવો તો અમે છાપીએ. ત્યારે મેં કીધેલું કે આખું જ નહીં છાપો, તમે બધું આપી દો મને પાછું, મારે નથી છપાવવું. કારણ કે એમણે મને એમ સમજાવેલું કે તું તો કોઈ દિવસ ગાળ નથી બોલતી, તું તો કોઈ દિવસ આવી રીતે નથી બોલતી, પણ હું સાંભળું તો છું ને, મારા વિશ્વમાં ચાલે છે તો એ સાંભળું. ડઝ નોટ મીન કે હું લખું એટલે હું જ બોલું છું એવી જરૂરી નથી. પણ એ અહીંયા નોર્થ અમેરિકામાં પણ આરપી, આઈ એમ સોરી ટુ સે, પણ અહીંયા પણ ના પાડવામાં આવી છે. વર્ષો થઈ ગયા. પણ લેટ્સ નોટ ગો ધેર. એટલે આપણે કદાચ વન ઓન વન વાત કરીશું એ વિશે. કિરીટભાઈનું એક વાક્ય જરા ટચ થાય એવું છે કે ઇટ્સ આ એકલ લોકલ નથી. એકલ લોકલ નહીં, તમે જે પ્રસંગ કરો એકલ લોકલ નથી, પણ ધ ટ્રેન્ડ ઇઝ ધેર. એ ટ્રેન્ડ શબ્દ જો ટ્રેન્ડ કર્યો છે, નાઉ ધેટ ઇઝ ડેલિટેરિયસ. એ ખરેખર આત્મઘાતી છે. તો પરિવાર કિરીટભાઈ, આભાર. આવી ચર્ચાઓ આપણે કરતા રહીએ અને એલિસ મનરોને વર્ષે એકવાર તો આપણે યાદ કરીશું. એ થાય તો બહુ મોટું કામ થાય. બાકી તો આજનું તો મેં બહુ સામાન્ય વક્તવ્ય આપ્યું. તમે આટલું એપ્રિશિએટ કર્યું, ખૂબ આભારી છું તમારો. થેન્ક યુ. ખરેખર મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ હોસ્ટને પણ. ચાલો, અભિમાની એ બને તને મળવાનું પ્રસંગ થયો.